હાય, મારું નામ છે હાર્દિક. વેલકમ ટુ સ્નેહજ્યોત ફાઉન્ડેશન. આપણે લાસ્ટ લેક્ચરમાં નાઉનનું જેટલા કમ્પ્લીટ બેઝિક હતું કે જેના ટાઈપ્સ પ્લસ કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ નાઉન અને જે એના રિલેટેડ જે પણ નાઉનનું કઈ કઈ રીતે આપણે યુઝ કરીએ છીએ, આઈડેન્ટિફાઈ કરીએ છીએ, પ્લસ સેન્ટેન્સમાં નાઉન કઈ કઈ જગ્યાએ વપરાય છે તે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. હવે જે નાઉનના ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઉપર આવી જઈએ કે એક્ઝામિનર છે એ આ ઇમ્પોર્ટન્ટ રૂલ્સમાંથી મેક્સિમમ ક્વેશ્ચન કાઢતા હોય છે કે જેમાં મોસ્ટલી ફેવરેટ એક્ઝામિનરનો જે ટૉપિક છે એ ઇમ્પોર્ટન્ટ રૂલ્સમાં કવર થઈ જાય છે. અને ઇમ્પોર્ટન્ટ રૂલ્સ સમથિંગ 8 થી 10 રૂલ છે કે જે તમે પ્રોપર સમજી લેજો. એકવાર જો પ્રોપર સમજી લેશો તો એના રિલેટેડ તમને કંઈ ક્વેરી આગળ આવશે નહીં. હવે સ્ટાર્ટ કરીએ. નાઉન ચેપ્ટરમાં આપણું ઇમ્પોર્ટન્ટ રૂલ્સ કે અમુક એવા નાઉન છે કે જે દેખાવમાં પ્લુરલ હોય પણ વપરાય સિંગ્યુલર. અમુક એવા નાઉન છે કે જે દેખાવમાં પણ પ્લુરલ હોય વપરાય પણ પ્લુરલ પણ એનું સિંગ્યુલર ના થાય. એવા ઘણા રૂલ્સ છે કે જે બેઝિક નાઉનની ક્વોલિટી હોય મેન્ટેન કરવા માટે વપરાય છે. જેમ કે ફર્સ્ટ રૂલ આપણે જોઈએ. કેટલાક નાઉન હંમેશા બહુવચન સ્વરૂપે જ વપરાય છે કે આ નાઉનના લિસ્ટમાં જે નાઉન હશે એ હંમેશા બહુવચન તરીકે જ વપરાશે અને એની પાછળ એસ લાગેલો જ હશે. આ નાઉનની પાછળ એસ દૂર કરીને તેનું એક વચન બનાવી શકાતું નથી. એટલે જેમ મેં તમને કીધું કે આ નાઉન છે એની પાછળ એસ લાગેલો જ હોય છે અને આ નાઉનની પાછળ આપણે એસ હટાવીને એનું એક વચન કરી શકતા નથી. જેમ કે ટ્રાઉઝર્સ છે તો ટ્રાઉઝર્સ એનું આપણે ટ્રાઉઝર ના કરી શકીએ. આપણે રોજબરોજ ઘરે તો એ રીતે બોલતા જ હોય કે ટ્રાઉઝર. પછી શોર્ટ્સ હોય છે તો શોર્ટને આપણે શોર્ટ કહીએ જ છે પણ એ આપણી બોલચાલની લેંગ્વેજ છે. આપણે એક્ઝામમાં બેરિયર બને છે કેમ કે જ્યારે એક્ઝામમાં આ રૂલ્સ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે ત્યારે આપણું થિંકિંગ એ ટાઈપનું જ હોય છે કે જે આપણે ઘરે બોલીએ છીએ એ રીતનું જ આપણે પ્રયોગ કરીએ છીએ કે ટ્રાઉઝરની જગ્યાએ ટ્રાઉઝર જ વાપરીએ છીએ. હવે જુઓ, આ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ યાદ રાખજો કે તેનું એસ દૂર કરીને એક વચન કરી શકાતું નથી. એક્ઝામિનર આ જ જે ફંડા છે એનો યુઝ કરશે કે જેનાથી બ્લેન્ક્સ આપી હશે અને તમને નીચે ઓપ્શનમાં એસ વગરનો એક વર્ડ મૂક્યો હશે. એક એસ વાળો હશે, એક એસ વગરનો હશે. તો એ ઉપરથી તમારે સિલેક્ટ કરવાનું આવશે કે બ્લેન્ક્સમાં કયું આવે. તો પહેલાં આ નાઉન જેટલા મોસ્ટલી પૂછાય છે એવા જ નાઉન લીધા છે અને પ્લસ એમનો મિનિંગ જોડે રાખ્યો છે કે જેથી તમને ખ્યાલ આવે કે આપણે શેની વિશે વાત કરીએ છીએ. નેક્સ્ટ, તેઓ દેખાવમાં પણ બહુવચનની રીતે જ દેખાય છે. હવે આપણે નાનપણથી શીખ્યા છે કે જે કોઈ પણ નાઉન હોય એની પાછળ એસ અથવા ઈએસ લાગ્યું હોય તો એ બહુવચન જ હોય છે. પણ આમાં બહુવચન તો છે જ પણ મેઇન પોઈન્ટ શું છે, એની પાછળ એસ કાઢીને એને સિંગ્યુલર નથી કરી શકાતું. એસ પાછળ કાઢીને સિંગ્યુલર કરી શકાતું નથી. આપણે બેઝિકલી જોઈએ તો દરેક નાઉનની પાછળ આપણે એસ લગાવીએ તો પ્લુરલ થઈ જાય, એસ કાઢીએ તો સિંગ્યુલર થઈ જાય. પણ આ એવા નાઉન છે જેની પાછળ એસ નીકાળી શકાતું નથી અને તે બહુવચનની તરીકે જ ઉપયોગમાં લેવાય. હવે જ્યારે બહુવચન તરીકે ઉપયોગમાં લઈશું તો એની જોડે જે વર્બ હશે, જે પ્રોનાઉન હશે એ બધા પણ બહુવચનના જ યુઝ કરીશું. કે જે નાઉન હશે એ નાઉનની જોડે જે આપણે વર્બ યુઝ કરીશું એ હંમેશા પ્લુરલ જ યુઝ કરીશું. જે આ નામ નીચે મુજબ છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ કે એવા કયા નાઉન છે કે જે આપણે બહુવચન દેખાય છે અને યુઝ પણ બહુવચન રીતે થાય છે પણ એસ કાઢીને એનું સિંગ્યુલર કરી નથી શકાતું. જેમ કે સીસોર. હવે આપણે ઘરમાં કેચી યુઝ કરીએ છીએ, કાતર, એને આપણે ઇંગ્લિશમાં સીસોર કહેવાય. તો સીસોર છે એમાં પાછળ એસ લાગેલું છે. હવે આપણે આનું એસ કાઢીને ખાલી સીસો ના કરી શકીએ. આને બોલવામાં તો સીસો જ વપરાય. જેમ ઘરમાં સાણસી વપરાય છે અને આપણે ટોંગ્સ કહીએ છીએ. તો ટોંગ છે તો ટોંગ્સમાં એસ
પાછળ લગાવેલું. આ દરેક નામ તમે જોઈ લો, દરેક નામની પાછળ એસ લગાવેલું જ હશે. હવે આ જો એસ લગાવેલું છે એનો મિનિંગ આ પ્લુરલ છે, બહુવચન છે, એ તમારું થિંકિંગ સાચું છે. પણ આનો એસ નીકાળી શકાતો નથી. જેમ કે ટોંગ્સ છે તો આપણે એકલું ટોંગ ના કહી શકીએ, ટોંગ્સ જ ઉચ્ચારણ થાય. ભલે એક સાણથી હોય, બે સાણથી હોય કે 50 સાણથી હોય, આપણે ટોંગ્સ જ કહીશું. કેમ? પહેલાં તો વસ્તુ એ જાણી લો કે બેઝિકલી આના નામ કઈ રીતે પડ્યા છે કે દરેક બે પાર્ટમાં જોઈન્ટ કરેલા હોય. બે પાર્ટ છે, આ દરેક નાઉન છે એવા છે કે જે બે પાર્ટમાં હશે અને જોઈન્ટ કરેલા હશે, એટલે એમનું આ રીતે ઉચ્ચારણ થાય છે. જેમ કે સાણસી છે, એના બે પાર્ટ છે જોઈન્ટ કરેલા હોય. બીજું છે સીસોર, કાતરમાં પણ એ રીતે છે. પછી છે ટ્રાઉઝર, ટ્રાઉઝરમાં પણ બે લેગ્સ હોય છે. એટલે જે બે પાર્ટ છે જોઈન્ટ કરેલા હોય એ નાઉન જ આ રીતે વપરાય છે. પ્લસ બીજા અમુક એડ થશે, પણ આ બેઝિક યાદ કરવાની ટ્રીક આપું છું કે જે બે પાર્ટ્સમાં જોઈન્ટ કરેલા હોય એવા જ નાઉન્સ આ રીતે વપરાય. નેક્સ્ટ છે ટ્રાઉઝર, એટલે મેં તમને કહ્યું કે ટ્રાઉઝર્સ જ વપરાય, એકલું ટ્રાઉઝર લખાય નહીં. નેક્સ્ટ છે પેન્ટ્સ. હવે આપણે ઘરમાં બી બોલીએ છીએ કે પેન્ટ, ખાલી પેન્ટ જ કહીએ છીએ, પણ આપણે એનું ઉચ્ચારણ પેન્ટ જ કરીએ છીએ એ ખોટી વસ્તુ છે. શું જ વપરાશે? પેન્ટ્સ જ વપરાશે. પાછળ એસ લાગશે, ભલે 1 હોય, 10 હોય, 50 હોય, પણ પેન્ટ્સ જ બોલાશે. નેક્સ્ટ છે પાયજામાસ. પાયજામાસ કહેવાશે. તમે ઘરે ગમે તે ઉચ્ચારણ કરતા હોય, પણ જ્યારે આનું આપણે યુઝ કરીશું ત્યારે પાયજામાસ કહેવાશે કે એસ લગાવીને જ એનો ઉપયોગ થશે, એસ વગર તેનો ઉપયોગ કરી શકાશે નહીં. પછી ઘરમાં જે આપણે શોર્ટ્સ પહેરીએ છીએ એને શોર્ટ્સ જ કહેવાશે, ભલે 1 હોય, 10 હોય, 50 હોય. પછી જે ગ્લાસીસ, ચશ્મા આપણે પહેરીએ છીએ કે સ્પેક્ટેકલ્સ, તો એને સ્પેક્ટેકલ્સ જ કહેવાય. નેક્સ્ટ છે ગૂગલ. હા, ગોગલ્સ. ગોગલ્સ છે તો ચશ્મા, એ સ્પેક્ટેકલ્સ પણ ચશ્મા, ગોગલ્સ પણ ચશ્મા જ કહેવાય. એટલે એને પાછળ પણ એસ લાગશે. સેકન્ડ છે બાયનોક્યુલર. બાયનોક્યુલર એટલે દૂરબીન. હવે દૂરબીન બી છે, દૂરબીનમાં પણ પાછળ બાયનોક્યુલર્સ જ કહેવાશે, બાયનોક્યુલર ખાલી ના વપરાય. નેક્સ્ટ છે આર્મ્સ. આર્મ્સ એટલે ભીખ અથવા દાન. આપણે કોઈ વ્યક્તિને દાન આપીએ તો એને આર્મ્સ કહેવાશે, એને એકલું આર્મ કહેવાશે નહીં, પાછળ એસ લાગશે. હવે આ દરેક નાઉન છે એ દરેક પાછળ એસ લગાડીને જ વાપરવા પડશે, એની પાછળથી એસ હટાવી શકાશે નહીં. બીજા જોઈએ નામ. નેક્સ્ટ જુઓ અમેન્ડ્સ. અમેન્ડ્સ એટલે સુધારા. આપણે જેમ કોન્સ્ટિટ્યુશનમાં જોઈએ છે કે અમેન્ડમેન્ટ એક્ટ આવે છે, કે જે અમેન્ડમેન્ટ સુધારા થયેલા હોય કોન્સ્ટિટ્યુશનમાં એને આપણે અમેન્ડમેન્ટ કહીએ છીએ. પણ અહીંયા ખાલી અમેન્ડ્સ રીતે કે અમેન્ડ્સ પણ કહેવાય એને, સુધારા ખાલી. તો સુધારા છે તો એને અમેન્ડ્સ પાછળ એસ લખશે જ, કેમ કે એસ વગરનું અમેન્ડ એકલું યુઝ થશે નહીં. નેક્સ્ટ છે કોંગ્રેચ્યુલેશન્સ. હવે કોઈને આપણે શુભેચ્છા પાઠવી હોય, અભિનંદન કહેવાય, તો આપણે ખાલી કોંગ્રેચ્યુલેશન એકલું ના કહી શકાય, કોંગ્રેચ્યુલેશન્સ જ કહેવાય, કે જેનાથી એનું મિનિંગ છે એ જળવાઈ રહે. નેક્સ્ટ છે ફાયરવર્ક્સ. આપણે દિવાળીમાં જ્યારે ફટાકડા ફોડીએ છીએ અથવા લેવા જઈએ છીએ કે દુકાનમાં લખ્યું હોય છે ફાયરવર્ક્સ, એટલે જે પણ ફટાકડા છે, ફટાકડા આપણે પ્લુરલ તરીકે જ એસ લગાડીને જ યુઝ કરીશું. નેક્સ્ટ છે પ્રોસીડ્સ. પ્રોસીડ્સ એટલે આવક. તમે કંઈ વર્ક કરતા હોય, કંઈ પણ કોઈ પણ જગ્યાએ વર્ક કરતા હોય તો એની જે સેલેરી અથવા તમને જે કમાણી થાય એને આપણે શું કહીશું? પ્રોસીડ્સ. પ્રોસીડ્સ એટલે શું થાય? આવક. એની પાછળ એસ લાગશે ને લાગશે જ. નેક્સ્ટ છે સેવિંગ્સ. જેમ આપણે દર મંથલી, યરલી કંઈ સેવિંગ કરતા હોય, હવે એને સેવિંગ્સ જ કહેવાય. સેવિંગ એકલું યુઝ ના થાય. આપણે જનરલી વાતચીતમાં બોલીએ છીએ કે તમારી સેવિંગ કેટલી છે, તમારે સેવિંગ કેટલું થયું, આ મંથમાં કેટલું છે, યરમાં કેટલું, પણ સેવિંગ આપણે બોલવામાં બોલીએ છીએ. હંમેશા એને સેવિંગ્સ જ કહેવાશે, એનું ઉચ્ચારણ સેવિંગ્સ જ થશે અને એસ એમાંથી નીકળશે નહીં. નેક્સ્ટ છે સરાઉન્ડિંગ્સ. સરાઉન્ડિંગ્સ એટલે કે આપણું આજુબાજુનું વાતાવરણ. સરાઉન્ડિંગ એટલે આજુબાજુનું જે એટમોસ્ફિયર છે, આજુબાજુનું, એ રીતે એ મિનિંગ થાય છે, તો એને સરાઉન્ડિંગ્સ જ કહેવાય. આ દરેક પાછળ એસ લાગેલું છે અને એ એસ આપણે હટાવી શકતા નથી.
નેક્સ્ટ છે ટ્રુપ્સ. ટ્રુપ્સ એટલે સૈનિકો. સૈનિકોનું ઝુંડ હોય. આર્મી આપણે કહીએ છીએ, પણ આર્મી તો કહેવાય જ, આખી બટાલિયન આર્મી જ કહેવાય, પણ એનું સૈનિકોનું અમુક જે ઝુંડ હોય એને ટ્રુપ્સ કહીએ છીએ. તો આપણે એના માટે હંમેશા ટ્રુપ્સ જ વાપરીશું કે એની પાછળ આપણાથી એસ હટાવી શકાશે નહીં. પછી કોઈનો આભાર, જેમ આપણે કોંગ્રેચ્યુલેશન્સ કીધું, અભિનંદન, એમ કોઈનો આભાર માનવો હોય તો આપણે થેન્ક્સ કહીએ છીએ. આપણે એકલું થેન્ક નથી કહેતા, શું બોલીએ છીએ? થેન્ક્સ. એટલે હંમેશા એની પાછળ એસ લાગશે ને લાગશે. જેમ હમણાં પ્રોસીડ્સ કીધું એમ આવક થયું, એમ વેજીસ પણ આવક જ કહેવાય, પણ વેજીસ આપણે મજૂરી તરીકે રાખીએ છીએ. કે કોઈ વર્કર હોય અથવા કોઈ મજૂર હોય કે જે ક્યાંય વર્ક માટે જતો હોય તો એને જે રોજ મળતું એને વેજીસ કહીએ, મજૂરી કહેવાય. કે વેજીસ એટલે મજૂરી, મજૂરીમાં જે તમને વેતન મળતું હોય એને વેજીસ કહેવાય. તો વેજીસમાં પણ પાછળ એસ લાગશે. બીજું છે બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ એટલે તમારો સામાન. કોઈ પણ તમારો સામાન હોય, એરપોર્ટ્સ ઉપર હોય કે પછી રેલવે સ્ટેશન ઉપર કે ક્યાંય તમે સામાન લઈને જતા હોય તો એ તમારું બિલોંગિંગ્સ. લગેજ તો કહેવાય, આપણે નોર્મલ લગેજ યુઝ કરીએ જ છીએ, પણ એના માટે બીજો એક વર્ડ છે બિલોંગિંગ. તો એમાં પાછળ એસ લાગશે ને લાગશે જ. નેક્સ્ટ છે એરિયર્સ. હવે ઘણા બધાને આપણે બોલતા જોઈએ છે કે મારી સેલેરી આટલી છે પ્લસ એરિયર્સ એડ કરીને આટલી સેલેરી થઈ જાય છે. તો એ એરિયર્સ એટલે શું? બાકી રકમ. બાકી રકમ એટલે તમે તમારી સેલેરી તો ગેઇન કરી જ, પણ એના સિવાય તમે બીજું વધારાનું કામ કર્યું, કંઈ એક્સ્ટ્રા તમે વર્ક કર્યું, એને તમને એક્સ્ટ્રા અલાઉન્સ મળતા હોય, એ એરિયર્સ તરીકે આપણે યુઝ કરીએ છીએ. તો એની પાછળ હંમેશા એસ લાગશે જ. એરિયર્સ જ કહેવાશે, એરિયર એકલું ના કહેવાય. હવે આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈ લઈએ. અત્યાર સુધીના જે આ સેન્ટેન્સ છે એ મોસ્ટલી એક્ઝામિનર યુઝ કરતા હોય છે, અને એ જ સેન્ટેન્સ લીધા છે કે જે તમને એક્ઝામમાં પૂછાય અને સાથે મિનિંગ પણ આપે છે, જેથી તમને યાદ રાખવામાં ઇઝી પડે. હવે એના સેન્ટેન્સ જોઈએ કે વેર આર માય પેન્ટ્સ. જોઈ લો, વેર આર માય પેન્ટ્સ. હવે આપણે ઘરે નોર્મલી બોલતા હોય કે મારું પેન્ટ ક્યાં છે. હવે ખાલી પેન્ટ જ કહીએ છીએ એટલે આપણે એક્ઝામમાં પણ શું યાદ આવશે? પેન્ટ જ યાદ આવશે. કે આપણે એસ તો લગાવતા જ નથી, એકથી વધારે હોય તો જ આપણે એસ લગાવીએ છીએ, તો જ પ્લુરલ કરીએ છીએ, પણ એ ખોટું છે. આપણે બોલવા માટે જે અમુક ઉચ્ચારણ કરીએ છીએ એ વર્ડ્સ મોસ્ટલી ખોટા હોય છે, કે જે તમે રોજબરોજ યુઝ કરો છો પણ એનો મિનિંગ વ્યવસ્થિત થતો નથી. આપણે બોલવું જોઈએ શું જોઈએ? હંમેશા પેન્ટ્સ જ બોલવું જોઈએ કે મારા પેન્ટ્સ ક્યાં છે. હવે 1 હોય, 10 માગતા હોય કે 50 માગતા હોય, હંમેશા પેન્ટ્સ જ યુઝ થાય. એમ ટોંગ્સ. ટોંગ્સ એટલે શું કીધું? સાણસી. હવે સાણસી ઘરમાં યુઝ કરીએ છીએ તો આપણે જ્યારે ઘરમાં પણ યુઝ કરીશું તો પણ ટોંગ્સ જ બોલીશું, જેથી આપણને એનું પ્રોનાઉન્સિએશન ને એને વર્ડ્સનું મિનિંગ જળવાય રહે. નેક્સ્ટ છે ધ પ્રોસીડ્સ વેર ડિપોઝિટેડ ઇન ધ બેંક. હવે પ્રોસીડ્સ એટલે શું હતું? કે તમારી આવક એ બેંકમાં જમા થઈ ગઈ. હવે આવક જમા થઈ ગઈ તો આવકને આપણે શું કહીશું? પ્રોસીડ્સ. કે પાછળ એસ લાગશે ને લાગશે. હવે અહીંયા ખાલી તમે એકલું પ્રોસીડ કરીને અહીંયા વોઝ ના થઈ જાય. ખ્યાલ આવ્યો? આપણે હંમેશા બોલીશું શું? પ્રોસીડ્સ જ બોલીશું, અને એની જોડે પ્લુરલ વર્બ જ વપરાય. જેમ તમે ઉપર બી જોઈ લો, આગળ વેર આર જ વાપર્યું છે કે પેન્ટ્સ માટે આપણે પ્લુરલ જ યુઝ કર્યું છે, ભલે 1 માટે બી હોય અને 10 માટે બી હોય. સેકન્ડમાં બી ટોંગ્સ માટે આપણે આર જ યુઝ કર્યું છે. નેક્સ્ટ પ્રોસીડ્સ એટલે આવક માટે પણ આપણે વેર જ યુઝ કર્યું છે. ત્યાંનું એસ કાઢીને આપણે વોઝ ના કરી શકીએ, હંમેશા એસ લાગેલું જ રહેશે ને એનો મિનિંગ પ્લુરલ જ થશે. નેક્સ્ટ છે આર્મ્સ. આર્મ્સ એટલે ભીખ. ભીખ હોય એ હંમેશા આપણે આર્મ્સ જ બોલીશું, કે કોઈને આપણે ભીખ આપી તો એ હંમેશા આર્મ્સ રીતે જ વંચાશે, એકલું આમ ના થઈ જાય. અને એની પાછળ આપણે શું વાપર્યું છે? આર એટલે શું? પ્લુરલ. કેમ કે આ બહુવચન તરીકે એનું સેન્સ આપે છે તો આપણે એનો બહુવચન વર્બ યુઝ કરીશું. આ એક રૂલ્સ કમ્પ્લીટ થઈ ગયો કે જેમાં
વપરાય છે નાઉન, એસ લાગેલા જ નાઉન વપરાય છે જે બહુવચન જ છે, પણ આમાં ટ્વિસ્ટ શું છે, એનું એસ નીકાળી શકાતું નથી. એસ નીકાળીને એનું એક વચન ના થાય, એસ હંમેશા લાગેલું જ રહેશે. સેકન્ડ રૂલ જોઈએ, સોરી આમાં એક નોંધ જોઈ લો. આપણે વેજીસ જોયું હતું કે વેજીસ એટલે શું થાય, મજૂરી. પણ વેજીસના બે મિનિંગ થાય છે. વેજીસનું એક મિનિંગ થાય છે મજૂરી, એક મિનિંગ થાય છે પરિણામ. જ્યારે આપણે વેજીસનો મજૂરી તરીકે યુઝ કરીશું ત્યારે બહુવચન યુઝ કરીશું, પણ જ્યારે વેજીસનો પરિણામ તરીકે તમે કંઈક વર્ક, તમે અત્યારે તૈયારી કરો છો, હવે તૈયારી સારું છે કે તમે સારી તૈયારી કરી અને તમે ક્યાંક સિલેક્ટ થઈ ગયા, તો એ શું થઈ ગયું, તમારી જે મહેનત છે એનું તમને પરિણામ મળ્યું. પરિણામ છે એ પરિણામના યુઝમાં જ્યારે વેજીસનો ઉપયોગ થતો હોય ત્યારે તે એક વચન તરીકે સેન્સ આપે છે. એટલે આપણે એક વચન આપે છે તો એની જોડે એક વચન જ યુઝ કરીશું, એક વચન વર્બ જ યુઝ કરીશું. હવે જુઓ, તમે એક વચન તરીકે યુઝ કર્યું પણ આપણે વેજીસમાંથી એસ કાઢતા નથી. નામ તો વેજીસ જ રહે છે, કે ભલે એસ લાગેલો છે પણ એનું સેન્સ એક વચનમાં આવે છે. જેમ જોઈ લો, આપણે જ્યારે વેજીસ છે એનો મજૂરી તરીકે યુઝ કરીએ. મજૂરી મેં આગળ કહ્યું કે તમે કોઈ ડેલી વર્ક ઉપર જતા હોય અથવા કંઈ, આપણે પહેલાં જે આપણા ફાધર કે કોઈ જતું હોય કે એમને ડેલી વર્કનું ડેલી જે એમને પૈસા મળતા એને મજૂરી રીતે આપણે ઉપયોગ કરીએ, તો મજૂરી તરીકે વાપરીશું તો એ બહુવચન તરીકે જ ઉપયોગ થશે. અને બહુવચન તરીકે ઉપયોગ થશે તો એની જોડે આર જ લાગશે. પ્લસ બીજું, વેજીસનો જ્યારે આપણે પરિણામ તરીકે ઉપયોગ કરીએ કે કંઈ આપણે કાર્ય કર્યું એનું આપણને પરિણામ મળ્યું, તો કંઈક કાર્ય કર્યું એનું પરિણામ મળ્યું, તો પરિણામના સેન્સમાં જ્યારે આપણે વેજીસનો ઉપયોગ કરીશું ત્યારે તે એક વચનની સેન્સ આપશે, એટલે એક વચન તરીકે વપરાશે. પણ એમાંથી એસ હટશે નહીં, એસ તો રહેશે જ. એટલે વેજીસ ઓફ હાર્ડવર્ક, વેજીસ ઓફ હાર્ડવર્ક ઇઝ સ્વીટ, વેજીસ ઓફ હાર્ડવર્ક ઇઝ સ્વીટ. હવે અહીંયા જુઓ, આપણે ઇઝ વાપર્યું છે. ઇઝ વાપર્યું છે, કેમ ઇઝ વાપર્યું છે? ઇઝ એટલે વાપર્યું છે કેમ કે આપણે વેજીસનો ઉપયોગ પરિણામ તરીકે કર્યો છે. પરિણામ તરીકે થાય એટલે એક વચન થાય, પણ એક વચનમાં એસ ના નીકળે. એની જોડે જે વર્બ વપરાતા હોય, પ્રોનાઉન વપરાતા હોય, બીજા રિલેટિવ પ્રોનાઉન્સ વપરાતા હોય, એ બધા સિંગ્યુલર થઈ જાય. વેજીસ તો એમનું એમ જ રહે. હવે નેક્સ્ટ રૂલ નંબર 2. હવે રૂલ નંબર 2માં આપણે જોઈએ કે કેટલાક નામ જે દેખાવમાં બહુવચન લાગે છે, એટલે બહુવચન લાગે છે એનો મિનિંગ શું કે એની પાછળ એસ લાગેલો હોય છે. કેટલાક નામ આપણને બહુવચન લાગે છે પરંતુ તેમનો અર્થ એક વચન થાય છે. લાસ્ટમાં શું હતું, બહુવચન લાગે છે ને અર્થ બી બહુવચન થાય છે. આ રૂલ્સમાં શું છે, બહુવચન લાગે છે પણ એનો અર્થ એક વચન થાય છે, અને તેવું હંમેશા એક વચનમાં જ વપરાય છે. આ એક વચનમાં જ વપરાય છે એનો મિનિંગ કે લાગે છે બહુવચન પણ તમને માઇન્ડમાં આવા જ શબ્દો યુઝ થશે કે જે તમને માઇન્ડમાં કન્ફ્યુઝ થશે, કે તમને એસ લાગેલો હશે. હવે એસ લાગેલો હશે ને વર્બની ખાલી જગ્યા આપી હશે કે આમાં કયો વર્બ યુઝ કરો. હવે વર્બ નીચે ઓપ્શનમાં પ્લુરલ બી હશે, સિંગ્યુલર બી હશે, પણ તમારે આ વર્ડ્સ યાદ હશે તો તમને ખ્યાલ આવી જશે કે આ ભલે એસ લાગેલો છે પણ આનો મિનિંગ એક વચન થાય છે. જેમ કયા કયા વર્ડ છે આપણે જોઈએ, જેમ કે ન્યૂઝ. હવે ન્યૂઝમાં આ એસ લાગેલો હોય છે, એસ લાગેલો હોય છે, એનો મિનિંગ આપણે એ બહુવચન થાય છે એવો નથી. ન્યૂઝ એટલે સમાચાર. હવે સમાચાર ન્યૂઝમાં NWES એટલે નોર્થ, ઇસ્ટ, વેસ્ટ ને સાઉથ એ બનીને ન્યૂઝ વર્ડ થયો છે. હવે ન્યૂઝ વર્ડ છે એમાં એસ લાગેલો હોય છે. ઇકોનોમિક્સમાં, પોલિટિક્સમાં, એથિક્સમાં, સમન્સમાં, મેથેમેટિક્સમાં, ફિઝિક્સમાં અને મમ્સ, આ બધા વર્ડ છે કે જેમાં એસ લાગેલો હોય છે, પણ એનો મિનિંગ શું છે, સિંગ્યુલર થાય છે. એટલે એની જોડે હંમેશા સિંગ્યુલર વર્ડ અને એનો રિલેટિવ પ્રોનાઉન્સ પણ સિંગ્યુલર જ થશે. રિલેટિવ પ્રોનાઉન્સ હું વર્ડ યુઝ કરું છું, એ તમને ભલે અત્યારે ખ્યાલ નહીં આવે પણ જ્યારે આપણે પ્રોનાઉનનું ચેપ્ટર ભણીશું ત્યારે એ રિલેટિવ પ્રોનાઉન કયા કયા હશે એ તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. જેમ કે અહીંયા ન્યૂઝ છે તો ન્યૂઝમાં ભલે પાછળ એસ લાગેલું છે પણ એનો મિનિંગ શું છે, સિંગ્યુલર થાય છે. એ જ રીતે ઇકોનોમિક્સ,
ઇકોનોમિક્સ એ સબ્જેક્ટ છે, તો આપણે એને ઇકોનોમિક એકલું ના કહી શકાય, ઇકોનોમિક્સ જ બોલવું પડે, અને એ અર્થશાસ્ત્ર સબ્જેક્ટ છે. નેક્સ્ટ છે પોલિટિક્સ એટલે રાજકારણ. હવે રાજકારણ એક સબ્જેક્ટને યુઝ થયો છે એટલે આપણે એને પોલિટિક્સ જ કહીશું. બીજું છે એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર. એથિક્સ એ સબ્જેક્ટ જ છે કે જેમ તમને ભણવામાં આવે છે કે એથિક્સ એટલે નીતિશાસ્ત્ર. એમણે આપણે એસ લગાવેલો જ હશે પણ એનો મિનિંગ સિંગ્યુલર થશે. નેક્સ્ટ છે સમન્સ. હવે જ્યારે હાઈકોર્ટમાંથી કોઈને જ્યારે હાજર થવા માટેની નોટિસ આપવામાં આવે તો એને શું કહીએ છીએ આપણે? સમન્સ. હવે સમન્સ છે એ બોલાશે સમન્સ જ, ભલે 1 હોય 10 હોય 15 બોલાશે સમન્સ જ, પણ એનો મિનિંગ શું છે? સિંગ્યુલર થશે. એ જ છે મેથેમેટિક્સમાં પણ એસ લાગેલો જ હોય છે, એક સબ્જેક્ટ છે એટલે પણ ભલે એસ લાગેલો છે તો આપણે યુઝ પણ સિંગ્યુલરમાં જ કરીશું. એ જ રીતે ફિઝિક્સ છે એ એક સબ્જેક્ટનું નામ છે. હવે હંમેશા આપણે ફિઝિક્સ જ બોલીએ છીએ અને એનો વર્ડ ભલે એસ લાગેલો હોય છે પણ આપણે એક વચનમાં જ યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે મમ્સ એટલે ગાલપચોડિયું, એક રોગ છે. હવે અમુક આ સબ્જેક્ટ થઈ ગયા, અમુક રોગ થઈ ગયા, અમુક ગેમ થઈ ગઈ. એ 2-3 વસ્તુ તમારે યાદ રાખી લેવાની કે આમાં કયા કેટેગરીના આવશે, કે અમુક રોગ છે, પછી અમુક સબ્જેક્ટના નામ છે, પ્લસ અમુક ગેમ છે, એ દરેકના નામ આમાં આવશે અને એ વપરાશે એક વચન તરીકે જ. જેમ કે મમ્સ છે એ વર્ડ ગાલપચોડિયા માટે વાપર્યો છે. હવે ગાલપચોડિયું એક રોગ છે. હવે આપણે એને ભલે એસ લાગેલો છે પણ એને એક વચન તરીકે જ લઈશું. નેક્સ્ટ છે મિઝલ્સ એટલે ઓરી. આપણે ગુજરાતીમાં ઓરી કહીએ છીએ કે ઓરી અછબડા, પણ આ ઓરી માટે શું વપરાય છે? મિઝલ્સ છે એ સ્પેલિંગ બી આ એસ લાગેલો જ હશે, બોલાશે બી મિઝલ્સ, પણ વપરાશે એક વચનમાં. દરેકની પાછળ જોઈ લો તમે એસ લાગેલો જ છે. જેમ છે સિંગલ્સ છે એ દાદર માટે વપરાય છે. દાદર રોગ છે કે જેને આપણે સિંગલ્સ તરીકે ઇંગ્લિશમાં યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે ગેમ્સમાં જુઓ બિલિયર્ડ્સ એ ગેમ છે કે જેમાં પૂલ ટેબલ આપણે કહીએ એને આપણે ઇંગ્લિશમાં બિલિયર્ડ્સ કહીએ છીએ. બિલિયર્ડ્સમાં એસ લાગેલો જ હશે અને એ હંમેશા સિંગ્યુલર તરીકે જ યુઝ થશે. નેક્સ્ટ છે એથ્લેટિક્સ. આપણે અત્યારે ઓલિમ્પિક થઈ તો ઓલિમ્પિકમાં ઘણા બધા આપણા ભારતના ખેલાડીઓ ત્યાં ગયા ઓલિમ્પિક્સ રમવા માટે, તો આપણે એથ્લેટિક્સ જ કહીશું. એની પાછળથી એસ નીકાળાશે નહીં. તમે કોઈ પણ ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં જોશો તો એને એથ્લેટિક્સ જ કીધું હશે, કેમ કે આની પાછળ એસ લગાડીને એસ કાઢીને એનું સિંગ્યુલર થાય નહીં. હંમેશા આ જ રીતે વપરાય અને મિનિંગ પણ એ સિંગ્યુલર જ આપે. હવે આ રિલેટેડ આપણે થોડા સેન્ટેન્સ જોઈએ કે સેન્ટેન્સમાં કઈ રીતે યુઝ થાય છે. ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ, પોલિટિક્સ ઇઝ અ ડર્ટી ગેમ. પોલિટિક્સ ઇઝ અ ડર્ટી ગેમ. હવે પોલિટિક્સ ઇઝ અ ડર્ટી ગેમ. હવે અહીંયા રાજકારણ સબ્જેક્ટની વાત નથી થઈ, ખ્યાલ આવે? રાજકારણ સબ્જેક્ટની વાત નથી થઈ. અહીંયા પોલિટિક્સ યુઝ છે એના માટે થયો છે જે દેશના રાજકારણ માટે થયો છે કે રાજકારણ એ એક ખરાબ ગેમ સેન્સમાં કેવું છે કે ખરાબ વસ્તુ છે કે જેમાં બહુ ખરાબ કાર્યો થાય છે એટલે એને ખરાબ ગેમ કીધી છે. તો પોલિટિક્સ એ દેશના રાજકારણ માટે વાપર્યો છે. હવે અહીંયા ઇઝ લાગ્યો છે, સાચું છે કે ખોટું? ખોટું છે. કેમ કે જ્યારે પોલિટિક્સ સબ્જેક્ટની વાત થાય ત્યારે સિંગ્યુલર યુઝ થાય, પણ જ્યારે આપણે રાજકારણ એટલે દેશના રાજકારણની વાત કરીએ તો એ પ્લુરલ સેન્સ આવે. તો પ્લુરલ આવે તો અહીંયા શું થશે? આર. આ ટ્વિસ્ટ છે કે અને આ રીતે જ તમને એક્ઝામિનર સિમ્પલમાંથી તો ક્વેશ્ચન બધાને આવડશે, પણ જે અમુક ટ્વિસ્ટ છે કે એમાંથી જ દરેક છોકરાઓ કન્ફ્યુઝ થશે અને જે 20-30% લોકો છે કે જેમને આવડતું હશે એ એક્ઝામ ક્લિયર કરશે. સેકન્ડ જુઓ, ઇકોનોમિક્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. અહીંયા ઇકોનોમિક્સ કઈ રીતે યુઝ થયો છે? સબ્જેક્ટના નામ તરીકે. તો સબ્જેક્ટના નામ તરીકે યુઝ થયો છે તો એ શું થશે? ભલે એસ લાગેલો છે પણ એનો મિનિંગ શું થશે? સિંગ્યુલર થશે. એટલે આપણે પાછળ શું વાપરીશું? ઇઝ. નેક્સ્ટ જુઓ, એથિક્સ ડિમાન્ડ હોનેસ્ટી કે નીતિશાસ્ત્ર. અહીંયા એથિક્સ છે એ તમારી
અંદરના એથિક્સ વ્યક્તિત્વની વાત કરે છે કે તમારું અંદરનું નીતિ ગુણવત્તા એ ડિમાન્ડ્સ ઓનેસ્ટી. તમે ઓનેસ્ટ હો તો જ તમે નીતિબદ્ધ થઈ શકશો. નેક્સ્ટ છે ધ મેથેમેટિક્સ. હવે અહીંયા જુઓ, અહીંયા મેથેમેટિક્સ છે એ સબ્જેક્ટની વાત નથી થઈ. અહીંયા મેથેમેટિક્સ કોની વાત કરી છે? કેલ્ક્યુલેશન તરીકે વાત કરી છે કે ટેક્સ રિટર્નનું જે કેલ્ક્યુલેશન છે અહીંયા અવેલેબલ છે. અહીંયા ગણતરીની વાત થઈ છે. ગણતરી એટલે કેલ્ક્યુલેશન. જ્યારે આ ફિઝિક્સ, મેથેમેટિક્સ, ઇકોનોમિક્સ, પોલિટિક્સ આ બધા સબ્જેક્ટ તરીકે વપરાય તો એકવચન તરીકે વપરાશે. પણ જ્યારે આ જ નામ કંઈક એનો અલગ સેન્સ થતો હોય, જેમ કે ફિઝિક્સ એટલે કોઈની બોડી વ્યવસ્થિત હોય તો આપણે એનું ફિઝિક્સ સારું છે, એટલે ફિઝિક્સનો સેન્સ જ્યારે કોઈની બોડી તરીકે થતો હોય, સબ્જેક્ટ સિવાય તરીકે થતો હોય દરેક નામનો, તો એ પ્લુરલ સેન્સ થશે. પણ જ્યારે સબ્જેક્ટ તરીકે એનો યુઝ થતો હોય, સબ્જેક્ટના નામ તરીકે, તો એ સિંગ્યુલર થશે. અહીંયા મેથેમેટિક્સનો શું યુઝ થયો છે? કેલ્ક્યુલેશન તરીકે. કેલ્ક્યુલેશન એટલે કે આપણે ટેક્સ રિટર્નનું જે કેલ્ક્યુલેશન છે એ અહીંયા અવેલેબલ છે. તો કેલ્ક્યુલેશનનો તરીકે યુઝ થયો છે. તો મેથેમેટિક્સ એ સબ્જેક્ટ તરીકે યુઝ નથી થયો, આપણે કેલ્ક્યુલેશન તરીકે યુઝ કર્યો છે, તો એની જોડે પ્લુરલ વર્બ આવશે. જ્યારે સબ્જેક્ટ તરીકે યુઝ થયો હોય તો જ સિંગ્યુલર આવશે અને તો જ ઇઝ લાગશે. પણ જ્યારે કેલ્ક્યુલેશન તરીકે મેથેમેટિક્સનો યુઝ થયો છે તો એનો સેન્સ અલગ થઈ જાય છે, એટલે એમની જોડે પ્લુરલ વપરાશે. આ થોડા અમુક અપવાદ છે કે જે બુક્સમાં તો તમે વાંચશો, પણ અપવાદ જ્યારે યાદ રાખશો એક્ઝામમાં તો જ તમને એક્ઝામમાં બેનિફિટ્સ થશે. નેક્સ્ટ રૂલ છે કે કેટલાક નાઉન દેખાવમાં એક વચનમાં દેખાય છે. કેટલાક નામ એ દેખાવમાં એક વચનમાં દેખાય છે, પરંતુ તે હંમેશા બહુવચન તરીકે વપરાય છે. હવે એક વચનમાં દેખાય છે, આ તમે થોડું આ 3-4 રૂલ છે એ સેમ ટાઈપના છે, પણ દરેકના મિનિંગ અલગ છે, અને આ તમે વર્ડ યાદ રાખી લેશો તો થોડા ઇઝી પડશે. કેમ કે જુઓ, અહીંયા કેવા છે કે દેખાય છે એક વચન, પણ એનો મિનિંગ શું થાય છે? બહુવચન. આની આગળ શું હતું? દેખાય છે બહુવચન, પણ મિનિંગ શું થાય છે? એક વચન. એટલે આ તમે થોડું ટ્વિસ્ટ વસ્તુ છે કે જે ફર્સ્ટમાં તો તમને ઇઝી નહીં લાગે. તમારે થોડું આનું શું છે કે વર્ડ્સ છે એ થોડું રિપીટ કરતા રહેવું પડશે. ઇંગ્લિશ મેન સબ્જેક્ટ કેવો છે કે તમે ફર્સ્ટ ટાઈમ જોશો તો તમને હાર્ડ જ લાગશે, કે તમને એમ કોમ્પ્લિકેટેડ જ થશે કે એકનું બીજામાં મિક્સ થઈ જ જશે. પણ જેમ જેમ તમે રિપીટ કરતા જશો, જેમ જેમ આની પ્રેક્ટિસ કરશો, એમ તમને થોડું ઇઝી થતું જશે અને તમને યાદ રાખવાની એક ટાઈમ એવો હશે કે યાદ રાખવાની જરૂર નહીં પડે. તમે વર્ડ જોઈને કહી દેશો કે આની જોડે પ્લુરલ આવશે કે સિંગ્યુલર. તો આના રૂલ્સ, આના થોડા નામ જોઈ લઈએ કે કયા કયા નામ છે કે જે આપણને દેખાય છે સિંગ્યુલર. દેખાય છે એટલે મિનિંગ કે એસ જોડે લાગેલો નહીં હોતો. એસ ના લાગેલો એટલે માઇન્ડમાં કેવું છે કે આ વર્ડ છે સિંગ્યુલર છે, પણ એનો મિનિંગ શું થતો હોય? પ્લુરલ થતો હોય. જેમ કે જુઓ, કેટલ. હવે ગામડામાં કે આપણે અહીંયા સિટીમાં પણ અમુક અમુક જગ્યાએ હોય છે, પણ ગામડામાં મેજર જોવા મળે કે અમુક ઢોરનું ટોળું હોય, ઢોર લઈને ચડવા નીકળતા હોય, તો ઢોરનું ટોળું હોય, તો એને આપણે શું કહીશું? કેટલ. હવે કેટલ વર્ડ તરીકે આપણને ફર્સ્ટ સેન્સમાં એવું લાગે કે આ ભલે સિંગ્યુલર વર્ડ છે તો આપણે એને સિંગ્યુલર વર્ડ વાપરીશું, પણ એ ખોટું છે. પણ કેટલ ઢોરના ટોળા તરીકે વપરાય છે, તો એ મિનિંગ શેનો આપે છે? પ્લુરલનો મિનિંગ આપે છે. તો આપણે એની જોડે પ્લુરલ વર્ડ વાપરીશું. સેન્ટેન્સ એવું જ હશે કે તમને કેટલ આપ્યો છે, પાછળ વર્બની ખાલી જગ્યા ખાલી રાખી હશે, અને નીચે વર્બ ના ઓપ્શનમાં સિંગ્યુલર અને પ્લુરલ બધા આપ્યા છે. તમે જ્યારે કેટલ વર્ડ જોશો તો તમારા માઇન્ડમાં જો રૂલ્સ નહીં યાદ હોય તો તમારા માઇન્ડમાં એ જ આવશે કે કેટલની પાછળ તો એસ છે નહીં, તો એ સિંગ્યુલર જ છે. તો સિંગ્યુલર છે તો આપણે એની જોડે સિંગ્યુલર વર્બ વાપરીએ, પણ જે ખોટું છે. આનો મિનિંગ શું થાય છે એના હિસાબે આપણે વર્બ વાપરવાનું થાય છે. તો કેટલનો મિનિંગ ઢોરનું ટોળું, તો એ પ્લુરલ વપરાશે. નેક્સ્ટ છે કેવલરી. કેવલરી છે એટલે જે ઘોડે સવાર, જે સૈનિકો હોય છે આપણા આર્મીમાં, એક તો પાયદળ હોય છે, એક છે ઘોડે સવાર હોય છે, કે જે ઘોડા ઉપર માર્ચ કરતા હોય છે, કે ઘોડા ઉપર જતા હોય છે સૈનિકો. તો એ જે ઘોડે સવાર હોય છે એવા સૈનિકોને શું કહે છે? કેવલરી, એટલે ઘોડે સવારનું દળ.
જે પાયદળ હોય છે, પાયદળ એટલે ચાલતા ચાલતા માર્ચ કરતા હોય કે ચાલતા ચાલતા એક જગ્યાએથી બીજી જગ્યાએ લડતા હોય, લડવા માટે જતા હોય, તેને શું કહીશું? પાયદળ. એટલે શું થાય? ઇન્ફેન્ટ્રી. નેક્સ્ટ છે પોટ્રી. આ ઘણા બધાએ સાંભળ્યું હશે કે પોટ્રી એટલે મરઘા. પોટ્રી ફાર્મ, પોટ્રી ફાર્મ ઘણી જગ્યાએ લખેલું બી જોયું હશે. એટલે મરઘા ઉછેર કેન્દ્ર. હવે પોટ્રી ફાર્મ એનો વર્ડ ક્યાંથી? પોટ્રી મરઘા તરીકે થયો છે. એટલે મરઘા તરીકે થયો છે એટલે પોટ્રીનો ભલે તમને ફર્સ્ટ સેન્સમાં એ તમને સિંગ્યુલર લાગે પણ એનો મિનિંગ શું થાય છે? પ્લુરલ. એ જ રીતે નેક્સ્ટ છે પીઝેન્ટ્રી. જ્યારે ખેડૂતનો વર્ગ હોય, ખેડૂત વર્ગ હોય, અહીં એકલો ખેડૂત ના થાય, ખેડૂત એટલે ફાર્મર થાય, પણ જ્યારે પીઝેન્ટ્રી, પીઝેન્ટ્રી એટલે ખેડૂતોનું વર્ગ હોય. ખેડૂતોનો વર્ગ એટલે ખેડૂતોનો જે સમૂહ એને પીઝેન્ટ્રી કહેવાય. તો એને આપણે સિંગ્યુલર તરીકે યુઝ ના કરતા પ્લુરલ તરીકે સમજીશું. તો એનો જોડે વર્બ બી પ્લુરલ આવશે. આ તો ખ્યાલ જ હશે. ચિલ્ડ્રન, ચાઇલ્ડ એટલે એક બાળક થાય અને ચિલ્ડ્રન એટલે બાળકો થાય. નેક્સ્ટ છે જેન્ટ્રી. સજ્જનોનું એક સમૂહ, સજ્જનોનો સમૂહ. સારા સારા માણસો બેસીને જ્યારે સારું વર્ક કરતા હોય તો એને એ સમૂહને શું કહીશું? જેન્ટ્રી. નેક્સ્ટ છે પોલીસ. આ તો ખ્યાલ જ હશે કે પોલીસ છે. હવે આપણે પોલીસ તરીકે ભલે એક વ્યક્તિ હોય કે સમૂહ હોય પણ પોલીસ તરીકે આપણે સિંગ્યુલર તરીકે યુઝ ના કરતા એનો પ્લુરલ તરીકે. જ્યારે એક પોલીસવાળો હોય તો એને પોલીસમેન કહીએ છીએ કે એક પોલીસનો માણસ હોય તો એને પોલીસમેન કહે છે. પણ જ્યારે ઘણા બધા હોય તો પોલીસ ખાલી આપણે પોલીસ યુઝ કરીએ છીએ. એટલે પોલીસમાં કેવું છે કે ભલે આપણને લાગે સિંગ્યુલર પણ એ સેન્સ શું આપે છે? પ્લુરલ. એમ પીપલ. પીપલ એટલે લોકો. જે લોકોનું ટોળું હોય કે લોકો સમૂહમાં ભેગા થયા હોય તો એને આપણે પીપલ કહીશું. હવે પીપલ્સ તરીકે યુઝ થશે પણ ક્યારે યુઝ થશે? આ બધામાંથી કોઈની પાછળ એસ નહીં લાગે પણ પીપલ્સની પાછળ એસ લાગશે કે આપણે પીપલ્સ કહીએ છીએ અને આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું બી હશે કે પીપલ્સ. પણ આનો એસ લાગે પછી એનો મિનિંગ બદલાઈ જાય છે. આમાં પીપલ તરીકે લોકો છે, લોકોનો સમૂહ છે. પણ પીપલ્સ ક્યારે કહીશું? કે જ્યારે જુદી જુદી જ્ઞાતિના લોકો, જુદા જુદા સમૂહના લોકો અથવા જુદા જુદા દેશના લોકો ભેગા થયા હોય તો એને પાછળ આપણે એસ લગાડીને પીપલ્સ કહીશું. પણ જ્યારે એક જ સમૂહ હોય એટલે એક જ દેશના હોય તો એને આપણે ખાલી પીપલ કહીશું. અહીંયા જોઈ લો, મેં જે અત્યારે કહ્યું કે તેમની સાથે એસનો ઉપયોગ થતો નથી. મીન્સ કે તેમની સાથે એસ લગાડીને આપણે એનું પ્લુરલ કરતા નથી. કેમ કે આ જે સિંગલ વર્ડ છે, સિંગલ જે તમને એસ વગરનો વર્ડ દેખાય છે એ જ ખુદ પ્લુરલ છે. તો એની જોડે એસ લગાડીને કેમનું પ્લુરલ થાય? એ જેનું મિનિંગ છે એ જ પ્લુરલ છે તો એની જોડે એસ લાગે નહીં. હવે એનું સેન્ટેન્સ જોઈએ કે સેન્ટેન્સ કેવો આવે છે. સેન્ટેન્સ જુઓ કે કેટલ આર ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. ફિલ્ડ એટલે કે કોઈ ખેતર હોય, કોઈ જંગલ હોય, એમાં જ્યારે ગાયનું અથવા ભેંસનું ટોળું અથવા કોઈ પ્રાણીઓનું ટોળું એ જ્યારે ચરતું હોય તો આપણે આ વર્ડ એટલે મીન્સ આનો એ થાય છે કે ટોળું અથવા પશુઓનું ટોળું એ એક જંગલમાં અથવા ખેતરમાં કે ક્યાંક ફિલ્ડમાં ચરી રહ્યા હતા. હવે કેટલ તરીકે આ તમે વર્ડ યુઝ થયેલો જોયો તો કેટલમાં પાછળ એસ લાગેલું નથી. હવે એસ જ્યારે ના લાગેલું હોય એનો મિનિંગ શું થયું કે તમે માનશો એનો સિંગ્યુલર માનશો પણ એનો મિનિંગ જોવો પડે આપણે. મિનિંગ શું થાય છે? પશુઓનું ટોળું. તો પશુઓનું ટોળું છે તો પ્લુરલ થયું. તેની પાછળ આપણે શું વાપરીશું? પ્લુરલ વર્બ વાપરીશું. આ રીતે જ્યારે મિનિંગ યાદ રાખશો તો ઇઝી પડશે કે તમને મિનિંગ યાદ હશે તો તમે મિનિંગને રિલેટ કરી શકશો. નેક્સ્ટ છે ઇન્ફેન્ટ્રી. ઇન્ફેન્ટ્રી એટલે શું હતું? પાયદળ. હવે આર્મી હોય, આર્મી એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂચ કરતા હોય તો જ્યારે એનું પાયદળ હોય એ આગળથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂચ કરતું હોય તો એ આખો સમૂહ હોય. તો આપણે ઇન્ફેન્ટ્રી એટલે કે ચાલક પાયદળ હોય એ આખું દળ, જો દળ યુઝ કરીએ છીએ એનો મિનિંગ એનો સમૂહ છે તો એને આપણે હંમેશા પ્લુરલ તરીકે, ભલે ઇન્ફેન્ટ્રી આપણને લાગે સિંગ્યુલર પણ એનો મિનિંગ શું થાય છે? પ્લુરલ. તેની જોડે વાપરીશું આપણે શું? પ્લુરલ વર્બ. ખ્યાલ આવે? નેક્સ્ટ જુઓ પોલીસ. પોલીસ મેં તમને શું કહ્યું કે પોલીસ ભલે
આપણે સિંગ્યુલર તરીકે પોલીસ બોલતા હોય અને આપણા સેન્સ બી મગજમાં એ રીતે જોઈએ કે સિંગ્યુલર, તો પોલીસ હંમેશા એના સમૂહ માટે જ વપરાય છે. એટલે પોલીસ એ શું થશે? પ્લુરલ થશે. તો એની જોડે આપણે વાપરીશું પ્લુરલ વર્બ. એટલે આ દરેકના તમે જો મિનિંગ યાદ રાખશો, મિનિંગ તમને માઇન્ડમાં રહી ગયા, એટલે જોડે મેં એટલે જ મિનિંગ લખ્યા છે કે તમને મિનિંગ ખ્યાલ આવે કે મિનિંગ માઇન્ડમાં રહી ગયા, તો એ મિનિંગના હિસાબથી આપણે જોડે વર્બ વાપરવાનું છે. હવે એમાં કંઈ મોટું રોકેટ સાયન્સ તો છે નહીં કે જે તમને ખ્યાલ ના આવે કે કેટલ એટલે પશુઓનું ટોળું, આ યાદ રહી ગયું. તો ટોળું એટલે આપણને ખ્યાલ આવી જાય કે ટોળું એટલે સમૂહ છે, તો સમૂહ માટે આપણે પ્લુરલ વાપરીશું, તો પ્લુરલ વર્બ વપરાશે. હવે જો લાસ્ટ મેં તમને કીધું એ રીતે કે પીપલ એટલે લોકો કહેવાય, પણ પીપલની પાછળ એસ લાગે છે. આમાંથી કોઈ પાછળ એસ નહીં લાગે, પણ પીપલની પાછળ એસ લાગે છે. પણ પીપલની પાછળ એસ લાગે તો મિનિંગ બદલાઈ જાય છે. લોકો નથી થતા, એ વિવિધ જાતિના લોકો છે, વિવિધ દેશના લોકો છે, કે વિવિધ દેશના લોકો અથવા જાતિના લોકો જ્યારે ભેગા થયા હોય તો આપણે પીપલ્સ યુઝ કરીશું. પણ એનો મિનિંગ જે અહીંયા લોકો છે એ જ લોકો નહીં, વિવિધ જાતિના લોકો થશે. એ જ રીતે ફિશમાં પણ એવું છે. ફિશ છે, હવે ફિશનું ફિશિસ ના થાય, પણ થાય, કરી શકાય. ફિશનું ફિશિસ થાય ત્યારે એનો મિનિંગ બદલાઈ જાય. જ્યારે ફિશ બહુ બધી માછલી હોય તો આપણે ફિશ જ યુઝ કરીશું, પણ જ્યારે એની પાછળ એસ લાગશે, ફિશિસ થશે, તો એનો મિનિંગ શું? અલગ અલગ પ્રકારની માછલીઓ. માછલીના અલગ અલગ પ્રકાર હોય છે, ગોલ્ડન ફિશ, પેમ્પલેટ, એવી અલગ અલગ ટાઈપની માછલી હોય, એક એક્વેરિયમમાં હોય, તો એને માટે આપણે ફિશિસ યુઝ થાય. એવું જરૂરી નથી કે ના જ થાય, પણ એનો મિનિંગ બદલાઈ જાય. નેક્સ્ટ રૂલ, ચોથો રૂલ. ચોથો રૂલ છે કે જેમાં શું છે? કેટલાક નામ માત્ર એક વચન સ્વરૂપે જ વપરાય છે. આ અનકાઉન્ટેબલ નાઉન તરીકે વપરાય છે અને તેમની સાથે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ થતો નથી. આ જે લાસ્ટ લેક્ચરમાં મેં તમને કહ્યું કે અનકાઉન્ટેબલ નાઉન હોય, કોઈ પણ અનકાઉન્ટેબલ ના હોય, એની જોડે એ અથવા એન ના વપરાય. એ હંમેશા શું? સિંગ્યુલર તરીકે જ યુઝ થાય. એ લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું. ખાલી તમને ખ્યાલ આવી જશે કે આ અનકાઉન્ટેબલ નાઉન છે, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે એ સિંગ્યુલર જ હોય અને સિંગ્યુલર વર્બ જ વપરાય. હવે એવા કયા કયા નાઉન છે કે જે સેન્સ એક વચન સ્વરૂપે આપે છે અને જે અનકાઉન્ટેબલ છે? અનકાઉન્ટેબલ એટલે તમને વર્ડ વાઇઝ તમને ખ્યાલ આવી જાય કે આ વર્ડ છે એ શું છે? અનકાઉન્ટેબલ છે. એમાં કયા કયા વર્ડ્સ આવશે તો જોઈએ. કયા કયા વર્ડ છે? તો પહેલાં આવશે સિનરી. સિનરી એટલે દ્રશ્ય. આપણે ક્યાંક ફરવા ગયા હોય, ત્યાં મસ્ત પહાડો હોય, નદીઓ હોય, જંગલ હોય, તો એ સિનરી એટલે એનું દ્રશ્ય. દ્રશ્ય કેવું સુંદર હોય છે, આપણે એવું બોલીએ છીએ. તો એ દ્રશ્ય છે, એ સિનરી છે, એ શું છે? એ અનકાઉન્ટેબલ છે. આપણે કાઉન્ટ થોડી કરી શકીએ કે આ 10 દ્રશ્યો છે. મીન્સ સિનરી મીન્સ અનકાઉન્ટેબલ થયું. અનકાઉન્ટેબલ એટલે એક વચન, અનકાઉન્ટેબલ એટલે એક વચન સેન્સ આપશે અને એની જોડે વર્બ બી શું વપરાશે? એક વચનનો જ વપરાશે. નેક્સ્ટ છે બિઝનેસ. હવે બિઝનેસ છે એટલે કોઈનો ધંધો. હવે બિઝનેસ છે એનો મિનિંગ પાછળ ભલે એસ લગાડેલો છે, પણ એ પ્લુરલ છે નહીં. બિઝનેસ શું થાય? અનકાઉન્ટેબલ વપરાય. એટલે અનકાઉન્ટેબલ ધંધો અથવા કોઈનો પ્રોફેશન એ અનકાઉન્ટેબલ તરીકે છે, તો બિઝનેસ એ અનકાઉન્ટેબલ તરીકે તો સિંગ્યુલર છે, તો એની પાછળ વર્બ બી શું વપરાશે? સિંગ્યુલર. એમ પોએટ્રી. પોએટ્રી એટલે કવિતા. કવિતા આપણે કંઈ લખતા હોય, કોઈ લેખક લખતા હોય, તો કવિતા હંમેશા પોએટ્રી જ કહેવાશે અને એ શું થશે? સિંગ્યુલર જ. એનું પોએટ્રીઝ થાય નહીં. એમ સિનરી છે તો એનું સિનરીઝ થાય નહીં. વાક્યમાં તમને એરર અમુકમાં આપે છે કે આમાંથી ભૂલ શોધો. હવે એમાં તમને સિનરીઝ લખ્યું હશે, તો સિનરીનું જ્યારે સિનરીઝ લખ્યું હોય તો એ ખોટું છે. સિનરી હંમેશા સિંગ્યુલર જ આવશે અને એનો મિનિંગ બી સિંગ્યુલર થશે. એમ મિસચીફ. મિસચીફ એટલે શું? તોફાન. કોઈ નાનો છોકરો હોય તોફાન કરતો હોય તો આપણે એને ઇંગ્લિશમાં મિસચીફ કહેવાય. તો એ ભલે તોફાન કરે છે, હવે એનું પ્લુરલ થાય નહીં, કેમ કે એ અનકાઉન્ટેબલ છે. અનકાઉન્ટેબલ નાઉન છે એ યાદ રાખવાના તમારે કે આટલા અનકાઉન્ટેબલ નાઉન છે, તો તમને માઇન્ડમાં યાદ રાખે આ નામનું પ્લુરલ થાય નહીં અને હંમેશા એ સિંગ્યુલર જ તરીકે વપરાય. જેમ ફર્નિચર. હવે ફર્નિચર તો બધા કહે છે કે ઘણા ટાઈપના આવે. ફર્નિચર તો બેન્ચ છે ને ખુરશી છે ને, તો એની પાછળ એસ ના લાગે? તો ના લાગે, કેમ કે ફર્નિચર છે એ એક વર્ગ તરીકે વાપર્યું છે એટલે એનો સિંગ્યુલર ભલે યુઝ સિંગ્યુલર તરીકે જ થાય છે. આપણે જ્યારે ચેર્સ કહીએ તો ચેરનું પ્લુરલ થાય, ટેબલ છે તો ટેબલનું પ્લુરલ થાય, સોફા છે તો સોફાનું બી થાય, પણ ફર્નિચર એ વર્ડ છે એ અનકાઉન્ટેબલ છે એટલે એની જોડે પ્લુરલ થશે નહીં. નેક્સ્ટ છે બ્રેડ.
બ્રેડ પણ આપણે ઘરે રોજ લાવીએ છીએ પણ આપણને ખ્યાલ નહીં હોય કે બ્રેડ અનકાઉન્ટેબલ છે. ભલે આપણે પીસ ગણતા હોઈશું, સ્લાઇસ ગણે, એ શું છે? સ્લાઇસ કહેવાય. જ્યારે આ બધા અનકાઉન્ટેબલ નાઉનનો પ્લુરલ તરીકે યુઝ કરવો હોય ત્યારે એની જોડે અમુક વર્ડ યુઝ કરવામાં આવે. જેમ બ્રેડ છે, હવે એનો પ્લુરલ તરીકે યુઝ કરીએ તો એની જોડે આપણે વર્ડ શું યુઝ કરીએ? સ્લાઇસીસ. બ્રેડની જે સ્લાઇસ હોય, ટુકડા, એનો આપણે યુઝ કરીએ છીએ કે આપણે બ્રેડનું પેકેટ લાવ્યા તો 10 સ્લાઇસ નીકળી, તો એ આપણે પ્લુરલ તરીકે સ્લાઇસીસ લગાડીને યુઝ કરીએ. પણ જ્યારે એકલી બ્રેડ વપરાય તો એ બ્રેડ છે એના માટે અનકાઉન્ટેબલ અને સિંગ્યુલર હોય. એડવાઇસ એટલે સલાહ છે એ બી અનકાઉન્ટેબલ. સલાહ આપણે નક્કી તો ના કરીએ ને, તો આપણે એવું તો કહીએ ને કે મેં પેલાને 10 સલાહ આપી, 15 સલાહ આપી, એવું ના હોય. સલાહ છે એ અનકાઉન્ટેબલ છે. અનકાઉન્ટેબલ એટલે સિંગ્યુલર જ આવશે. એમ છે સ્ટેશનરી. હવે આમાં બીજો એક વર્ડ બી આવે છે સ્ટેશનરી. આ બી છે અને બીજું સ્ટેશનરી બી છે. હવે આમાં વર્બ કયું અને નાઉન કયું અને બે નામનો અલગ અલગ છે. જ્યારે અહીંયા ની જગ્યાએ એ યુઝ થયો હોય તો એ સ્ટેશનરી એટલે સ્થિર. સ્ટેશનરી કોઈ વસ્તુ એકદમ સ્થિર ઊભી હોય કે જેમ કે કોઈ ટેબલ અથવા કોઈ લાકડી હોય, આપણે સ્થિર ઊભી રાખીએ તો એને સ્ટેશનરી એટલે સ્થિર કહેવાય. જ્યારે આ લગાડે તો સ્ટેશનરી હોય, એનો મિનિંગ શું થાય કે આપણે જે સ્ટેશનરી જે દુકાનમાંથી લઈએ છીએ તે, કે જેમ કે કંપાસ બોક્સ, પેન્સિલ, પેન, એ બધી સ્ટેશનરી કહેવાય. તો સ્ટેશનરીનો મિનિંગ બે રીતે છે કે આપણે બોલીએ બંને સ્ટેશનરી જ બોલીએ છીએ, પણ બંનેના સ્પેલિંગમાં થોડો ડિફરન્સ છે. સ્ટેશનરીમાં પેલું જ્યારે સ્થિર હોય ત્યારે અહીંયા ની જગ્યાએ એ આવે, NARY, અને જ્યારે એનો મિનિંગ પેન, પેન્સિલ, રબર તરીકે સ્ટેશનરી તરીકે થતો હોય તો આવે. નેક્સ્ટ છે ઇન્ફોર્મેશન એટલે કોઈ પણ માહિતી. જ્યારે કોઈ પણ માહિતી હોય એ હંમેશા આપણે અનકાઉન્ટેબલમાં ગણીએ છીએ અને અનકાઉન્ટેબલ નાઉન સિંગ્યુલર હોય. એ જ રીતે ક્રોકરી પણ આપણે અનકાઉન્ટેબલમાં ગણીએ છીએ. જેમ હેર. હવે કોઈ બધા કહે છે કે વાળ તો આપણે ગણી શકીએ, પણ વાળ ભલે ગણાય પણ એ કેવા આવે કે વાળ છે આપણને સેન્સ એનું આપે છે? અનકાઉન્ટેબલ નાઉનનું આપે છે. હવે આપણે નક્કી ભલે હેર છે એ આપણે અનકાઉન્ટેબલ તરીકે, પણ જ્યારે અમુક ગર્લ્સને ખબર હશે કે ગર્લ્સ જ્યારે વાળને કલર કરાવવા જાય ત્યારે એમને અલગ અલગ સ્ટ્રેન્ડના અલગ અલગ પૈસા હોય છે, કે કલર એક સ્ટ્રેન્ડના 250 રૂપિયા, 500 રૂપિયા, એવું વાળના અલગ અલગ ભાવ હોય છે. એટલે જ્યારે એક અથવા બે વાળનો આપણે યુઝ કરવો હોય તો એની આગળ શું યુઝ કરીએ છીએ? સ્ટ્રેન્ડ, કે જેથી આપણને ખ્યાલ આવે કે આ અલગ અલગ વાળ, એક વાળની વાત. પણ જ્યારે હેર એટલે આપણે પૂરેપૂરા જથ્થાની વાત કરીએ તો હેરની વાત કરતા હોય તો એ અનકાઉન્ટેબલ છે. નેક્સ્ટ છે લગેજ. લગેજ પણ અનકાઉન્ટેબલમાં છે. લગેજની પાછળ SES લાગશે નહીં. નેક્સ્ટ છે પોસ્ટેજ. પોસ્ટેજ એટલે ટપાલ, એનો બી અનકાઉન્ટેબલ. નેક્સ્ટ છે ઇક્વિપમેન્ટ. આ બહુ આવે છે. ઇક્વિપમેન્ટ તમને એક્ઝામમાં વધારે પૂછે છે. હવે ઇક્વિપમેન્ટ્સ કર્યું હશે તો તમને લાગે કે આ તો ઓકે જ છે. સાધન સામગ્રીની પાછળ એસ લાગે તો સાધન સામગ્રીઓ થાય, પણ ના થાય, કેમ કે ઇક્વિપમેન્ટ છે એ અનકાઉન્ટેબલ નાઉન છે અને અનકાઉન્ટેબલ નાઉન પાછળ SES લાગે નહીં. એ ખુદ જ સિંગ્યુલર છે. જેમ ઇન્ફોર્મેશન હતું એમ નોલેજ પણ અનકાઉન્ટેબલ છે. પછી એવિડન્સમાં પણ લોકો કન્ફ્યુઝ થતા હોય છે કે એવિડન્સીસ થશે, પણ ના થાય. એવિડન્સ એ અનકાઉન્ટેબલ નાઉન છે. વેસ્ટેજ એટલે બગાડ બી અનકાઉન્ટેબલ નાઉન છે. ફ્યુલ એટલે આપણે બળતણ, પેટ્રોલ, ડીઝલ જે બળતણ છે એ પણ અનકાઉન્ટેબલ છે. જ્વેલરી, જે લેડીઝ લોકો જ્વેલરી ખરીદતા હોય છે, જેમ કે જેન્ટ્સ બી ખરીદતા હોય, પણ જ્વેલરી શું છે? અનકાઉન્ટેબલ નાઉન છે. તો અનકાઉન્ટેબલ નાઉન હંમેશા સિંગ્યુલર આવે. પછી કિંમત એટલે કોઈ પણ વસ્તુ આપણે લઈએ એની કંઈ કિંમત હોય કે જે આપણે ચૂકવતા હોય તો એ કિંમત છે એ પણ અનકાઉન્ટેબલ છે. નેક્સ્ટ છે ભંગારને શું કહે? બ્રેકેજ છે એ પણ અનકાઉન્ટેબલ તરીકે યુઝ થાય છે. તો આટલા નાઉન છે કે જે અનકાઉન્ટેબલ છે, એની જોડે સિંગ્યુલર વર્ડ વપરાય અને આપણી સેન્સ સિંગ્યુલરનો જ આપતા હોય છે. એની પાછળ SES લાગે નહીં. સિનરીઝ થાય નહીં. અહીંયા ધ સિનરી ઓફ કાશ્મીર ઇઝ વેરી ચાર્મિંગ, કે કાશ્મીરની સિનરી, એનું દ્રશ્ય બહુ આહલાદક છે. એનો મિનિંગ શું થયો કે સિનરી છે એ સિંગ્યુલર તરીકે યુઝ થયું છે. હવે સિંગ્યુલર તરીકે યુઝ થયો તો આપણે સિનરી જ કહીશું, સિનરીઝ થશે નહીં. ઘણી જગ્યાએ સિનરીઝ તમને વાક્યમાં આપી દેશે એક્ઝામમાં, પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે આ અનકાઉન્ટેબલ છે તો હંમેશા સિનરી જ થશે. નેક્સ્ટ છે
આઈ હેવ નો ઇન્ફોર્મેશન અબાઉટ હર રેસિડેન્ટ. મને તેના ઘરને વિશે કંઈ માહિતી નથી. હવે માહિતી છે ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એ હંમેશા શું થશે? અનકાઉન્ટેબલ નાઉનમાં આવશે, અને અનકાઉન્ટેબલ નાઉન હશે તો એની મિનિંગ બી સિંગ્યુલર થશે. નેક્સ્ટ છે મિસચીફ. મિસચીફ એટલે તોફાન અથવા મસ્તી. ધ મિસચીફ કમિટેડ બાય હિમ ઇઝ વેરી અનપાર્ટેબલ. કે જેણે તે તોફાન કર્યું છે એ ક્ષમાયોગ્ય નથી, અથવા એની માફી આપી શકાય એવું નથી. કોઈ બહુ ખરાબ કૃત્ય કર્યું હોય, કે જેણે બહુ તોફાનમાં ઘણું ખરાબ કૃત્ય કર્યું હોય, તો એના માટે આવી રીતે સેન્ટેન્સમાં આપણે યુઝ કરીએ છીએ કે ધ મિસચીફ કમિટેડ બાય હિમ ઇઝ અનપાર્ટેબલ, એટલે એ માફી અથવા ક્ષમાયોગ્ય નથી. તો અહીંયા મિસચીફ છે એ અનકાઉન્ટેબલ છે, અને અનકાઉન્ટેબલ જોડે સિંગ્યુલર વર્બ વપરાય. નેક્સ્ટ છે હેર. હેર પણ શું છે? અનકાઉન્ટેબલ છે. અનકાઉન્ટેબલ છે તો અનકાઉન્ટેબલ એટલે સિંગ્યુલર છે તો સિંગ્યુલર વર્બ વપરાશે, એટલે ઇઝ વપરાશે. જુઓ, હિઝ હેર ઇઝ બ્લેક, કે તેના વાળ કાળા છે. જો આમાં નેક્સ્ટ લખ્યું છે કે આ નાઉનમાં એસ લગાવીને બહુવચન બનાવી શકાય નહીં. જે સિનરીઝ, ફર્નિચર, એડવાઇસ, ઇન્ફોર્મેશન, નોલેજ, જે પણ આપણે જોયા વર્ડ, લગેજ, ફર્નિચરની જોડે પણ એસ ના લાગે, લગેજ જોડે પણ ના લાગે, એટલે કોઈ બી જોડે એસ ના લાગે. જેમ અહીંયા સિનરીનું સિનરીઝ થાય નહીં, સિનરીઝ ખોટું છે, ઇન્ફોર્મેશનનું ઇન્ફોર્મેશન્સ ખોટું છે, ક્યારેય એની જોડે એસ લાગે નહીં. અનકાઉન્ટેબલ નાઉન પાછળ એસ લાગે નહીં, અને એ પ્લુરલ થાય નહીં. ફર્નિચર છે તો ખોટું છે, હેરનું હેર્સ થાય નહીં. નેક્સ્ટ જુઓ, એ જ રૂલ કે જો ઉપર દર્શાવેલ નાઉન એક વચન અને બહુવચન બંને સ્વરૂપમાં જરૂરી હોય તો તેમાં કેટલાક શબ્દો ઉમેરા. જેમ મેં તમને કીધું કે આ નાઉન ભલે એક વચનમાં છે, પણ ઘણી એવી જગ્યા છે જે બહુવચન તરીકે એનો યુઝ કરવો મસ્ટ છે. મસ્ટ એટલે કે જરૂરી છે, એના વગર સેન્ટેન્સનો મિનિંગ થાય નહીં. તો એની જોડે અમુક વર્ડ આપણે, જેમ કે પેર અથવા સ્લાઇસીસ, મેં તમને કીધું પીસીસ, એ રીતે થાય. જેમ કે અહીંયા જુઓ, હી ગેવ મી અ પીસ ઓફ ઇન્ફોર્મેશન. પીસ ઓફ ઇન્ફોર્મેશન એટલે કે આપણે પીસીસ ઓફ ઇન્ફોર્મેશન એ બી કહી શકીએ કે આપણે એનો સેન્સ જ્યારે આપણે ચેન્જ કરવો હોય, પ્લુરલ તરીકે બી વાપરવું હોય, તો એ રીતે એનો યુઝ થાય કે તેણે મને થોડી ઘણી ઇન્ફોર્મેશન, થોડી ઘણી માહિતી આપી. હવે થોડી ઘણી માહિતી આપી તો આપણે એને પીસીસ એટલે થોડી માહિતીનો ભાગ આપ્યો. નેક્સ્ટ છે મેની કાઇન્ડ્સ ઓફ ફર્નિચર આર અવેલેબલ ઇન ધેટ શોપ. હવે અહીંયા ફર્નિચર છે તો ફર્નિચર તો અનકાઉન્ટેબલ છે, અનકાઉન્ટેબલ સિંગ્યુલર હોવું જોઈએ, પણ અહીંયા આર લાગ્યો છે. કેમ આર લાગ્યો છે? કેમ કે એની જોડે વર્ડ વપરાયો છે મેની કાઇન્ડ્સ ઓફ, એટલે અલગ અલગ પ્રકારના ફર્નિચર છે તે તેની દુકાનમાં અવેલેબલ હતા, અથવા એની દુકાનમાં અવેલેબલ છે. હવે એમાં ફર્નિચર આગળ કાઇન્ડ્સ ઓફ વાપર્યું, મેની કાઇન્ડ્સ ઓફ, એટલે અલગ અલગ પ્રકારના, એટલા માટે અહીંયા આર યુઝ થયો છે, બાકી આર યુઝ થાય નહીં. નેક્સ્ટ છે આઈ વોન્ટ અ ફ્યુ આર્ટિકલ્સ ઓફ જ્વેલરી. એટલે મારે થોડી અમુક આર્ટિકલ્સ જ્વેલરીના જોઈએ છે, કે જે ભલે જ્વેલરી છે એ સિંગ્યુલર છે તો એની જોડે એસ યસ લાગે નહીં, પણ અહીંયા આર્ટિકલ્સ યુઝ કર્યો છે કે જેની જોડે અમુક વર્ડ જે યુઝ કરીએ છીએ એના લીધે આપણે એને એક વચન સિંગ્યુલર અથવા પ્લુરલમાં ફેરવી શકીએ છીએ. નેક્સ્ટ, હી એટ 2 slices ઓફ બ્રેડ. હવે 2 slices મેં તમને જેમ કહ્યું કે બ્રેડ છે, એકલું બ્રેડ એ અનકાઉન્ટેબલ છે, પણ જ્યારે આપણે એનું પ્લુરલ કરવું હોય, કે પ્લુરલ તરીકે યુઝ કરવો હોય અથવા ભાગ પાડવા હોય, તો એનો આ રીતે વર્ડ યુઝ થાય, સ્લાઇસીસ ઓફ બ્રેડ. 2 slices, 5 slices, એ રીતે યુઝ થાય. જેમ પોલીસ છે તો પોલીસ હેઝ ફાઉન્ડ અ સ્ટ્રેન્ડ ઓફ હેર ઇન ધ કાર. હવે જેમ આપણે મેં કીધું કે જ્યારે પ્લુરલ તરીકે યુઝ કરવો હોય, જ્યારે કોઈ વાક્યનો કે શબ્દનો, તો વાક્યમાં શબ્દનો પ્લુરલ તરીકે યુઝ કરો તો અમુક વર્ડ ઉમેરાય. જેમ વાળ માટે સ્ટ્રેન્ડ વપરાય. સ્ટ્રેન્ડ જે બ્યુટી પાર્લરમાં છોકરીઓ મોસ્ટલી જતી હોય તો એમને વધારે ખ્યાલ આવે કે એ આ વર્ડ યુઝ કરતા હોય છે, જે બ્યુટી પાર્લરવાળા, કે સ્ટ્રેન્ડ એટલે વાળનો એક વાળને અમુક કલર કરવાની કંઈ કિંમત હોય કે જેના માટે એ લોકો સ્ટ્રેન્ડ ઓફ હેર કહે છે, કે 5 સ્ટ્રેન્ડ ઓફ હેર કલર કરવાના આટલા થાય. તો જ્યારે હેરને આપણે સિંગ્યુલર તરીકે યુઝ કરવું હોય
એટલે સિંગ્યુલર તરીકે એનું ગણવું હોય કે કેટલા સ્ટ્રેન્ડ છે, ગણતરીમાં લેવું હોય તો એની જોડે સ્ટ્રેન્ડ વપરાશે. થોડું ચલો, રૂલ નંબર 5. રૂલ નંબર 5 શું કહે છે આપણને કે કેટલાક નાઉન એ બહુવચન અને એકવચન, કેટલાક નાઉન એ બહુવચન અને એકવચન બંનેમાં સમાન સ્વરૂપે વપરાય છે. એટલે આ જે નીચે નામ છે એ એકવચનમાં આ જ રીતે વપરાશે, બહુવચનમાં પણ આ જ રીતે વપરાશે. જ્યારે આપણે એનું એક કરતાં વધારે સેન્સમાં યુઝ કરવો હોય તો પણ આ જ નામ વપરાશે, એની પાછળ એસ લાગશે નહીં, આ જ રીતે એનું યુઝ થાય. જેમ કે ડિયર એટલે હરણ છે તો એની પાછળ એસ અથવા એસ લખીને એક કરતાં વધારે હરણ હોય તો ડિયર્સ થશે નહીં. ડિયર એટલે એક વહાલું પણ થાય છે, એનું સ્પેલિંગ અલગ છે, લોકો સેમ ના સમજતા. ડિયર છે એટલે એક વહાલું થાય છે, કોઈ ભૂલથી આ ડિયર લખી દેતા નહીં, મિનિંગ હરણ થઈ જશે. એટલે જ્યારે હરણ છે તો એની પાછળ એસ લગાડીને આપણે પ્લુરલ થશે નહીં, એના માટે ડિયર એક હોય તો પણ ડિયર, એક કરતાં વધારે હોય તો પણ આ જ ડિયર વપરાય. શીપ એટલે ઘેટું છે એટલે શીપ છે તો શીપ માટે એસ અથવા ઈએસ આની પાછળ લગાડીને પ્લુરલ થાય નહીં, હંમેશા શીપ બહુવચન સિંગ્યુલર બંને માટે સેમ જ વપરાશે. સિરીઝ છે તો અત્યારે તો બધા જુઓ જ છો સિરીઝ, તો એમાં પણ આ જ રીતે વપરાય છે. બહુવચન હોય તો પણ સિરીઝ કહેવાશે, એક હોય તો પણ સિરીઝ જ કહેવાશે. જેમ સ્પીસીસ એટલે જાતિ, કે અલગ અલગ જાતિ અલગ અલગ સ્પીસીની ઉત્પત્તિ થઈ આપણા બ્રહ્માંડમાં, એ રીતે સ્પીસીસ છે તો અલગ અલગ પ્રજાતિ થઈ, તો એના માટે પણ સ્પીસીસ જ વપરાશે. આપણે એવું નહીં કે એક હોય તો સ્પીસ વાપરીએ, એવું નહીં, સ્પીસીસ જ વપરાય. જેમ ફિશ, હવે ફિશનું તો મેં તમને કીધું કે ફિશની પાછળ ઈએસ લાગે પણ શું થાય, આ એ મતલબ ના રહે જે આ ફિશનો મતલબ રહે છે. કે માછલી છે તો માછલીઓ ના થાય, ફિશિસ થાય તો એનો મિનિંગ શું થઈ જાય, અલગ અલગ પ્રજાતિની અલગ અલગ જાતિની માછલીઓ, અલગ અલગ કેટેગરીની માછલીઓ. પછી ક્રૂ પણ સેમ જ વપરાય, કે ક્રૂ એક હોય કે વધારે હોય, ક્રૂ થશે. ટીમ પણ જે એક વચન હોય એટલે બહુવચન હોય, ટીમ જ, ટીમ્સ ના થાય. જ્યુરી પણ એ જ છે કે એક વચન હોય તો બહુવચન, એની પાછળ એસ લખીને બહુવચન થાય નહીં. એરક્રાફ્ટમાં પણ એવું છે. અને કાઉન્સિલ તમે જોયું કે આમાં મોસ્ટલી કયા યુઝ થાય છે કે જે આપણે એને કલેક્ટિવ નાઉન તરીકે આપણે જે યુઝ કરીએ છીએ, જેમ કે ટીમ, જ્યુરી, ક્રૂ, આ બધા કલેક્ટિવ નાઉન છે. આપણે આગળ નાઉનમાં ભણ્યા કે કલેક્ટિવ નાઉન છે તો આ બધા જોડે પ્લુરલ અને સિંગ્યુલર, જેમ આપણે જ્યુરી, ટીમ એ બધા માટે પણ પ્લુરલ અથવા સિંગ્યુલર યુઝ કરતા હતા, પણ એની પાછળ એસ લાગતા નહોતા. એ શું, એના મિનિંગ ઉપર ડિપેન્ડ છે કે એની જોડે સિંગ્યુલર વાપરવું કે પ્લુરલ વાપરવું, કે સેન્ટેન્સમાં કઈ તરીકે યુઝ થયો છે. જેમ જુઓ, અવર ટીમ ઇઝ ધ બેસ્ટ એટલે આપણી ટીમ સૌથી સારી છે. હવે જ્યારે ટીમ એક યુનિટી તરીકે યુઝ થયો કે અમારી ટીમ સૌથી સારી છે, આખી ટીમ માટે યુઝ થયો, તો ટીમ માટે યુઝ થયો તો એ સિંગ્યુલર યુઝ થયું. પણ જ્યારે અહીંયા નેક્સ્ટ યુઝ થયો, અવર ટીમ આર ટ્રાઇંગ ધેર ન્યૂ યુનિફોર્મ. હવે ટીમ આખી એક જ યુનિફોર્મ ટ્રાય તો ના જ કરે ને, ટીમ તો એવું અલગ અલગ વ્યક્તિ ટીમના હોય એ જ યુનિફોર્મ ટ્રાય કરે ને, તો અહીંયા મિનિંગ એ રીતે તમારે સમજવું પડે કે કેમ આમાં પ્લુરલ તરીકે યુઝ થયું કેમ સિંગ્યુલર. હવે યુનિફોર્મ ટ્રાય કરે તો એ ટીમ આખી તો એક જ મળીને બધા એક જ યુનિફોર્મ ટ્રાય ના કરે ને, અલગ અલગ યુનિફોર્મ ટ્રાય કરશે. તો અલગ અલગ યુનિફોર્મ ટ્રાય કરે તો એનો મિનિંગ શું થઈ જાય, પ્લુરલ થઈ જાય. તો એના માટે આર વપરાયું છે. અને આ જે ધેર છે, રિલેટિવ પ્રોનાઉન હું 2-3 વાર વર્ડ વાપર્યો, તો આ છે રિલેટિવ પ્રોનાઉન કે જે એના માટે વપરાયો છે કે ધેર યુનિફોર્મ એટલે તેઓના યુનિફોર્મ. અલગ અલગ વ્યક્તિઓ એમના યુનિફોર્મ, એક જ યુનિફોર્મ બધાએ ટ્રાય નહીં કર્યો, અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ યુનિફોર્મ ટ્રાય કરે, તો એના માટે ધેર વાપરીશું. નેક્સ્ટ છે ધેર આર 2 fish ઇન ધ પોન્ડ. હવે અહીંયા જુઓ, 2 લખ્યું છે તો પણ ફિશિસ નથી કર્યું. કેમ કે એક જ પ્રકારની માછલીઓ એ પોન્ડમાં અથવા તળાવમાં હતી, એટલે એક જ પ્રકારની માછલીઓ હતી, તો એની પાછળ એસ લાગ્યું નથી. ભલે એનું મિનિંગ આપણે પ્લુરલ દીધું છે, આમાં મેં આ બધા કયા વર્ડ છે કે જે સિંગ્યુલર અને પ્લુરલ બંનેમાં એક જ રીતે યુઝ થાય, એની પાછળ એસ ના લાગે કે એસ કાઢી ના શકાય. પણ આમાં ફિશિસ જુઓ, ધેર આર મેની ફિશિસ ઇન ધ એક્વેરિયમ.
હવે અહીંયા ફિશિસ એક્વેરિયમમાં યુઝ કર્યો છે, એ અલગ અલગ ફિશિસ એટલે અલગ અલગ પ્રજાતિની માછલીનો યુઝ કર્યો છે કે એક્વેરિયમમાં અલગ અલગ પ્રજાતિની માછલીઓ હતી, પણ નોર્મલ જ્યારે એક જ પ્રકારની માછલી હોય ત્યારે આપણે ફિશિસ ના કરી શકીએ. રૂલ નંબર 6 શું કહે છે કે હાઇફેનેટેડ નાઉનનો બહુવચન સ્વરૂપમાં ક્યારેય ઉપયોગ થતો નથી. હવે હાઇફન છે એ તમે કોમ્પ્યુટર યુઝ કરતા તો ખબર હોય કે જ્યારે આપણે બે નાઉન વચ્ચે આવું ડેશ કરીએ તો એને હાઇફન કહેવાય. જેમ અહીંયા કર્યો છે કે બે નાઉન વચ્ચે એક લાઇન જેવું દેખાય છે એને શું કહેવાય? હાઇફન. તો જે હાઇફેનેટેડ નાઉન છે એની પાછળ જે વર્ડ આવતું હોય તો આપણે એનું બહુવચન થાય નહીં. બહુવચન મીન્સ કે એસ ના લગાડાય. જેમ he gave me 200 rupee notes. હવે 200 રૂપી નોટ, હવે અહીંયા રૂપીની પાછળ એસ લાગે નહીં, બહુવચન કરાય નહીં, કેમ કે આગળ શું આવી ગયું છે? હાઇફન. તો જ્યારે આવા હાઇફેનેટેડ નાઉન હોય એની પાછળ એસ લાગીને બહુવચન થાય નહીં. નેક્સ્ટ છે he stays in 5-star hotels. એટલે એ 5-star હોટલમાં જ રહે છે. હવે 5 અને સ્ટાર બંને વચ્ચે શું છે? હાઇફન છે. તો સ્ટારની પાછળ એસ લાગે નહીં, જે ખોટું છે, એસ ના લગાડાય. નેક્સ્ટ રૂલ છે કે કેટલાક નાઉન અર્થમાં બહુવચન હોય છે પરંતુ તેમની પહેલાં ચોક્કસ સંખ્યાત્મક વિશેષણનો ઉપયોગ કરવામાં આવે તો નાઉન બહુવચનમાં ઉપયોગ થાય નહીં. કે અમુક નાઉન છે એ બહુવચન હોય છે, અર્થ એનો બહુવચન હોય છે, પણ એની આગળ જો બહુવચન હોય છે પણ એની આગળ આપણે કેલ્ક્યુલેટિવ નાઉન, સંખ્યાત્મક એટલે કે કંઈક ડેરિવેટિવ નાઉન આવે કે 2, 3, 4, 5, 100. એ ડેરિવેટિવ નાઉન એટલે કે જે આપણે વર્ડ 1, 2, 100 એ રીતે યુઝ કરીએ છીએ તો એ આગળ યુઝ કર્યો હોય તો પણ એની પાછળ એસ લાગે નહીં, બહુવચન થાય નહીં. તો એવા નાઉન કયા છે? તો પેર, સ્કોર, ગ્રોસ, સ્ટોન, 100, ડઝન, 1000, મિલિયન, બિલિયન. આ બધા એવા વર્ડ છે કે જેની આગળ આપણે 2, 3, 4, 5, 10 એ બધા યુઝ કરતા હોય, 50, પણ જ્યારે એની આગળ આ રીતે સંખ્યાત્મક નાઉન એટલે ડેરિવેટિવ વર્ડ યુઝ કરીએ કે જે એની આગળ એનો મિનિંગ દર્શાવતા હોય પણ એની પાછળ આપણે એસ લાગીને બહુવચન થાય નહીં. જેમ કે 2 છે તો 2 પેર્સ ના કહી દઈએ આપણે, 2 પેર જ રહે. જેમ સેન્ટેન્સમાં જુઓ, આઈ હેવ 2 પેર ઓફ શૂઝ. આઈ હેવ, મારી જોડે બે જોડી શૂઝ છે. હવે આપણે 2 જોડી શૂઝ છે એને પેર કહીએ તો 2 છે તો એને લીધે 2 ના લીધે અહીંયા પાછળ એસ ના લાગે. આપણને અમુક ટેવ હોય કે આગળ 1, 2 એટલે 1થી વધારે હોય તો પ્લુરલ થતું હોય તો આપણે પાછળ એસ લગાવતા હોય, પણ જ્યારે આ અમુક વર્ડ છે એની પાછળ એસ ના લાગે. જેમ કે આઈ હેવ 2 પેર ઓફ શૂઝ, એ કરેક્ટ છે. નેક્સ્ટ છે આઈ હેવ 200 રૂપીઝ નોટ. હવે અહીંયા જુઓ, રૂપીઝ પાછળ એસ લાગ્યો છે, અહીંયા શૂઝ પાછળ એસ લાગ્યું છે, પણ જે નાઉન છે કે જે આ પ્રકારના નાઉન છે એની પાછળ એસ લાગે નહીં. કે મારી જોડે 200 રૂપિયાની નોટ છે, 200 રૂપિયા મારી જોડે 200 રૂપિયા છે, પણ એમાં 2 યુઝ કર્યો છે પણ 100 પાસે એસ લાગ્યો નથી. પણ આ નાઉનનો ઉપયોગ જ્યારે ઘણા બધા સમૂહ માટે યુઝ કર્યો, કેમ કે લાખો લોકો એક ભીડ ભેગી થઈ હતી, હજારો લોકો ભેગા થયા હતા, એ સેન્સમાં જ્યારે યુઝ કરવો હોય ત્યારે એની પાછળ લાગે. જેમ કે જો આ નેક્સ્ટ વર્ડ છે સી પરચેઝ 3 ડઝન પેન્સિલ્સ. હવે અહીંયા પેન્સિલ પાછળ એસ થયો છે પણ ડઝનનું ડઝન્સ નહીં થયું, એની પાછળ એસ લગાડ્યો નથી. ભલે અહીંયા આગળ 3 વાપર્યો છે પણ ડઝનનું ડઝન્સ નથી થયું. નેક્સ્ટ જોઈએ, હી હેઝ ઓલરેડી ડોનેટેડ 5000 રૂપીઝ. એટલે કે તેણે 5000 રૂપીઝ દાન કરી દીધા. હવે અહીંયા 5 યુઝ કર્યો છે પણ આનું એસ લગાડીને પ્રુરલ થયું નથી, 1000નું થાઉઝન્ડ્સ નથી કર્યું. પણ જ્યારે આ ઇનડેફિનેટ કાઉન્ટેબલ નાઉન એટલે કે શું કે સંખ્યા તમે ગણીના ડેફિનેટ ના હોય, કોઈ ચોક્કસ ના હોય, હજારો, લાખો એ રીતે હોય, ડઝનો એ રીતે સેન્સમાં કહેતા હોય ત્યારે એની આગળ એસ અથવા યસ લાગે. જેમ કે જો, પરંતુ જો તેમની સાથે
ઇનડેફિનેટ કાઉન્ટેબલનો ઉપયોગ કરવામાં આવે તો તે બહુવચનમાં આવે છે. ઇનડેફિનેટ કાઉન્ટેબલ એટલે કે ઘણા બધા સમૂહ હોય તો એને થાય. જેમ કે ડઝન્સ ઓફ વુમન એટલે કે ડઝન્સ એટલે આપણે ડઝન જ કહીએ છીએ કે ડઝન્સ ઓફ વુમન એટલે ઘણી બધી સંખ્યામાં. હંડ્રેડ્સ ઓફ પીપલ, હંડ્રેડ્સ એટલે કે હજારોની સંખ્યામાં અથવા ઘણા બધા લોકો ભેગા થયા હતા. મિલિયન્સ ઓફ ડોલર એટલે લાખો ડોલરો યુઝ કર્યા. જેમ અહીંયા જુઓ, હંડ્રેડ્સ ઓફ પીપલ કેમ ટુ સી ધ ફેર, હંડ્રેડ્સ ઓફ પીપલ કેમ ટુ સી ધ ફેર એટલે ઘણા બધા લોકો મેળો જોવા માટે આવ્યા હતા. તો એ મિનિંગમાં જ્યારે યુઝ થયું કરવું હોય તો 100ની પાછળ એસ લગાડી શકાય. હી ડોનેટેડ મિલિયન્સ ઓફ રૂપી એટલે એણે લાખો રૂપિયા દાન કર્યા. તો અહીંયા મિલિયન્સ કર્યું છે. કેમ કે અહીંયા ઘણા બધાની વાત કરી છે. હવે આઠમા રૂલ્સમાં કેવું છે કે જ્યારે બે નાઉન વચ્ચે પ્રિપોઝિશન આપ્યો અને બંને નાઉન સેમ હોય, જેમ કે પહેલાં એક નાઉન હોય એના પછી કોઈ પ્રિપોઝિશન આપ્યો હોય અને એના પછી ફરીથી એ જ નાઉન આવતો હોય તો બંને નાઉન સિંગ્યુલર જ રહેશે, એનું પ્લુરલ થાય નહીં. જેમ કે રો બાય રો અંડર રો, કે એક પછી એક રો હોય, કોલમ બાય કોલમ એટલે જે બે સેમ નાઉન યુઝ કર્યા હોય અને વચ્ચે પ્રિપોઝિશન યુઝ કર્યો હોય તો એ બંને નાઉન સિંગ્યુલર જ રહેશે, એનું પ્લુરલ થાય નહીં. જે અહીંયા કહ્યું છે કે જો કોઈ નાઉન પછી પ્રિપોઝિશનનો ઉપયોગ કર્યો, જેમ કે જો કોઈ નાઉન પહેલાં આવ્યું પછી પ્રિપોઝિશન આવ્યું કરવામાં આવે અને તે પછી તે જ નાઉન એટલે એનું એ જ નાઉન ફરીથી પુનરાવર્તન થાય કે જે પહેલાં વાપર્યું છે એ જ નાઉન ફરીથી વપરાય તો બંને નાઉન એક વચન સ્વરૂપમાં હોવું જોઈએ. એટલે એક વચન જ હોવું જોઈએ, એનું બહુવચન થાય નહીં. જુઓ અહીંયા જે પહેલો વર્ડ છે ટાઉન એક નાઉન છે. આફ્ટર એ શું છે? પ્રિપોઝિશન. ને ફરીથી ટાઉન એ બી નાઉન છે. તો આ જે યુઝ કર્યો છે ટાઉન આફ્ટર ટાઉન વોઝ ડિવાસ્ટેડ એટલે શહેરોના શહેરો ખલાસ થઈ ગયા, ખતમ થઈ ગયા. તો આપણે જ્યારે એક નાઉન વાપર્યું એની પાછળ પ્રિપોઝિશન વાપર્યું, એની પાછળ બીજું નાઉન વાપર્યું તો બંને નાઉન જ્યારે સેમ હોય અને વચ્ચે પ્રિપોઝિશન હોય ત્યારે હંમેશા એ સિંગ્યુલરમાં આવે. જેમ કે રો અપોન રો ઓફ માર્બલ લુક બ્યુટીફુલ એટલે આપણે કોઈ માર્બલના અલગ અલગ રો ગોઠવી હોય તો એના માટે જેમ કે રો અપોન રો ઓફ માર્બલ્સની રો અપોન રો એ સરસ લાગે છે. તો રો અને અપોન રો અહીંયા પ્રિપોઝિશન છે એટલે બંને નાઉન સેમ છે તો બંને સિંગ્યુલરમાં આવશે. અહીંયા હી ઇન્ક્વાયર્ડ ફ્રોમ ડોર ટુ ડોર એટલે તેણે દરેક ઘરે જઈને પૂછ્યું, દરવાજે જઈને પૂછ્યું. દરવાજે એટલે કે પહેલાં એક નાઉન આવ્યું પછી પ્રિપોઝિશન આવ્યું પછી ફરીથી એ નાઉન આવ્યું તો બંને નાઉન સેમ છે તો એની પાછળ એસ લાગે નહીં, પ્લુરલ થાય નહીં. જેમ કે સીપ આફ્ટર સીપ ઇઝ અરાઇવિંગ એટલે કોઈક ડોકયાર્ડ હોય કે જેમાં સીપ ઉપર સીપ આવતી હોય તો સીપ આફ્ટર સીપ ઇઝ અરાઇવ. હવે સીપ બંને સેમ જ નાઉન છે, એની વચ્ચે પ્રિપોઝિશન છે તો બંને નાઉન એ સિંગ્યુલરમાં જશે. નેક્સ્ટ જોઈએ રૂલ નંબર 8 કે કોઈ નાઉન પછી પ્રિપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે. આ જ આવ્યું? હા, સેમ જ છે. હવે અહીંયા તમારા નાઉનના જે રૂલ્સ હતા એ મોસ્ટલી પૂરા થઈ ગયા કે જે કન્ફ્યુઝનવાળા વર્ડ્સ હતા કે કોનું બહુવચન થાય કોનું ના થાય, કોણ બહુવચનમાં દેખાય પણ સિંગ્યુલર યુઝ થાય, પણ કોણ સિંગ્યુલર છે પણ બહુવચન તરીકે યુઝ થાય, દરેક રૂલ્સ અહીંયા થઈ ગયા. હવે એક છે મેન એપોસ્ટ્રોફી. આમાંથી પણ ઘણા બધા પૂછતા હોય છે કે જે એક્ઝામ ઓરિએન્ટેડ ઇમ્પોર્ટન્ટ છે. જેમ જુઓ એપોસ્ટ્રોફી એટલે પહેલાં શું કે એપોસ્ટ્રોફી એટલે આપણે જે આ કરીએ છીએ એ એપોસ્ટ્રોફી અને એની પછી એસ લગાવીએ છીએ. હવે એપોસ્ટ્રોફી એસ એ શેના માટે વપરાય? પજેશન માટે વપરાય કે આપણે જ્યારે કોઈ વસ્તુની માલિકી દર્શાવી હોય કે રાહુલ્સ કાર એટલે રાહુલની ગાડી. હવે રાહુલની ગાડી કેમનું ખબર પડ્યું કે પાછળ એપોસ્ટ્રોફી એસ લાગેલું હતું. એપોસ્ટ્રોફી એસ હંમેશા પજેશન્સ અથવા માલિકી દર્શાવવા માટે વપરાય છે. તો જ્યારે પજેસિંગ કેન માટે કે કોઈ માલિકી દર્શાવવા માટે આપણે વર્ડ યુઝ કર્યો, વર્ડની પાછળ યુઝ કર્યો તો એપોસ્ટ્રોફી એસ યુઝ થાય. હવે એ કઈ જગ્યાએ વપરાય
કે કઈ કઈ કેટેગરીમાં. અમુક કેવું છે કે નિર્જીવ છે, જ્યારે સજીવ હોય તો એની પાસે સજીવ પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ યુઝ થાય, પણ જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ છે તો નિર્જીવ પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ યુઝ કરી શકીએ નહીં. નિર્જીવ માટે હંમેશા ઓફ જ વપરાય, જેમ કે લેગ ઓફ ટેબલ, લેગ ઓફ ચેર, પણ ચેર્સ લેગ એ રીતે ના યુઝ થાય, કેમ કે નિર્જીવ પાછળ એપોસ્ટ્રોફી એસ વપરાય નહીં. પણ અમુક કન્ડિશન એવી છે, અમુક નામ એવા છે કે જે એનો અલગ યુઝ થતો હોય વ્યક્તિગત તરીકે, કે તો પણ અમુક નિર્જીવ વસ્તુઓ સાથે આપણે એપોસ્ટ્રોફી એસ યુઝ કરીએ છીએ. પહેલાં તો જોઈ લો કે કઈ રીતે છે. જેમ કે જુઓ, પહેલાં સજીવ વસ્તુ માટે, કે સજીવ વસ્તુ માટે આપણે કઈ રીતે યુઝ કરીએ છીએ. તો જ્યારે કોઈ નાઉન હોય, કોઈ સજીવ વસ્તુ, કોઈ છોકરો હોય, કોઈ છોકરી હોય, તો કોઈ પણ સજીવ વસ્તુ હોય એની પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ પોઝેશન માટે યુઝ કરીએ છીએ, માલિકી દર્શાવવા માટે યુઝ કરીએ છીએ. જેમ કે મોહન્સ બુક. મોહન્સ બુક એટલે શું? કે મોહનની ચોપડી. હવે મોહનની ચોપડી એ એનું પોઝેશન બતાવે છે કે બુક તો કોની? મોહનની. તો એના માટે આપણે એપોસ્ટ્રોફી એસ યુઝ કર્યું છે. જેમ અ કાઉઝ હોર્ન. હોર્ન એટલે શિંગડું. કાઉઝ હોર્ન એટલે ગાયનું શિંગડું. હવે શિંગડું તો કોનું? તમારું કે મારું નહીં, કોનું? ગાયનું. તો ગાયનું શિંગડું છે, ગાય શું છે? સજીવ છે. તો એના માટે શું વાપર્યું છે? એપોસ્ટ્રોફી એસ. જેમ વુમન્સ પર્સ. વુમન્સ પર્સ, તો એની પાછળ, વુમનની પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ યુઝ કર્યું છે. કેમ? માલિકી દર્શાવવા માટે. પર્સ તો કોનું? વુમનનું, કોઈ મહિલાનું. નેક્સ્ટ રૂલ જુઓ કે જ્યારે કોઈ નિર્જીવ વસ્તુને વ્યક્તિને સ્વરૂપ માનતા હોય ત્યારે, હવે મેં તમને કીધું કે નિર્જીવ માટે આપણે એપોસ્ટ્રોફી એસ વપરાય નહીં, પણ અમુક એક્સેપ્શન છે કે જે અમુક માટે કામ કરતા હોય છે અને એ જ પૂછાય. તમને નોર્મલી કોઈ વ્યક્તિ માટે એપોસ્ટ્રોફી એસ લગાવીને આવે તો નોર્મલ છે, દરેક વ્યક્તિને ખ્યાલ હોય કે સજીવ માટે આપણે એપોસ્ટ્રોફી એસ વાપરીએ છીએ, નિર્જીવ માટે નથી વાપરતા, ઓફ વાપરે છે. પણ ક્વેશ્ચન ક્યારે બને? કે જેમાં કંઈક એક્સેપ્શન હોય કે જે અલગ પડતું હોય, તો જે અપવાદ હોય એમાંથી જ આપણને ક્વેશ્ચન પૂછાય અને એ જ એક્ઝામમાં આવે. એક્ઝામિનર એ જ વાપરે. જેમ કે અહીંયા છે સન ફ્યુરી. સન ફ્યુરી એટલે સૂર્યનો પ્રકોપ. સન ફ્યુરી એટલે સૂર્યનો પ્રકોપ. હવે અહીંયા સન માટે એપોસ્ટ્રોફી એસ વાપર્યું છે. સન તો આપણે ભલે સૂર્ય દેવતા કહીએ છીએ, પણ સૂર્ય દેવતા અહીંયા એ જ રીતે છે કે કોઈ વ્યક્તિને સ્વરૂપ માનતા હોય. આપણે ભલે સન છે એ આપણે એક તારો છે અને આપણે એને નિર્જીવ માનીએ છીએ, પણ એને આપણે વ્યક્તિ તરીકે જોઈએ છે કે સૂર્ય દેવતા, તો એની પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ લગાવીશું. જેમ નેચર્સ લવ. તો નેચર છે એ આપણે ભલે નિર્જીવ છે પણ પ્રકૃતિ છે, પ્રકૃતિને આપણે એક માતા તરીકે જોતા હોય છે, એટલે એનું વ્યક્તિગત સ્વરૂપ આપ્યું છે. તો વ્યક્તિગત સ્વરૂપ હોય ત્યારે એની પાછળ એપોસ્ટ્રોફી એસ લાગે. પછી જો સમય, વજન અને સ્થળ સંબંધિત નાઉન હોય ત્યારે એપોસ્ટ્રોફી એસ લાગે. કે સમય અથવા વજન અથવા કોઈ સ્થળ એના સંબંધિત નાઉન હોય તો એની જોડે લાગે. જેમ કે આપણે બધા જો કોઈ રજા લેતા હોય, એક દિવસની રજા હોય, 2 દિવસની રજા હોય, તો એ આપણે સમય દર્શાવે. સમય દર્શાવે તો ડે, તો ડે દર્શાવે તો આપણે ડેઝ લીવ કહીએ. અ ડેઝ લીવ, 1 ડેઝ લીવ, 2 ડેઝ લીવ. તો એ ડેઝની પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ વાપરે છે. કેમ? કે આપણે જ્યારે કોઈ ચોક્કસ સમય, સ્થળ અથવા કોઈ વજનની વાત કરીએ તો એની જોડે એપોસ્ટ્રોફી એસ લાગે. તો આપણે અહીંયા ડેઝ લીવ કહી શકીએ. આર્મ્સ લેન્થ, આર્મ્સ એટલે હાથની લંબાઈ. પછી પાઉન્ડ્સ વેઇટ, પાઉન્ડ્સ વેઇટ એટલે કે પાઉન્ડ્સ વેઇટ તરીકે આપણે એપોસ્ટ્રોફી એસ પાઉન્ડની પાછળ લગાવી શકીએ. નેક્સ્ટ છે ચોથું, કેટલાક સન્માનનીય નાઉન સાથે એપોસ્ટ્રોફી એસ લાગે. જેમ કે કોર્ટ. કોર્ટ છે એ આપણે સન્માનનીય છે. આપણે હાઈકોર્ટને પણ નામદાર હાઈકોર્ટ તરીકે યુઝ કરે છે. માનનીય નામદાર હાઈકોર્ટ. માન્ય એટલે કોઈ સન્માનજનક વ્યક્તિ અથવા કોઈ વસ્તુ હોય કે જે નિર્જીવ વસ્તુ છે, પણ આપણે એના માટે સન્માન તરીકે દર્શાવવા માટે એની જોડે એપોસ્ટ્રોફી એસ લગાવીએ છીએ. જેમ કે કોર્ટ્સ ઓર્ડર. કોર્ટ તો એક નિર્જીવ છે પણ આપણે એની જોડે એપોસ્ટ્રોફી એસ લગાવીએ છીએ. કેમ? તો એપોસ્ટ્રોફી એસ જ્યારે સન્માનજનક કોઈ નાઉન હોય એની જોડે લગાવી શકાય. તો કોર્ટ્સ ઓર્ડર. અ ડ્યુટીસ કોલ. આપણે ડ્યુટી છે, આપણે ફરજ કંઈ નિભાવતા હોય કે કોઈ જગ્યાએ ફરજ આપણે નિભાવતા હોય તો એની સન્માન તરીકે, એનું સન્માન તરીકે દર્શાવવા માટે આપણે એની જોડે એપોસ્ટ્રોફી એસ લગાવીએ છીએ.
નેક્સ્ટ છે કેટલાક શબ્દ સમૂહ, ફ્રેઝિસ. ફ્રેઝિસ એટલે શબ્દના સમૂહ, કે એટ હોમ, એટ વર્ક, અમુક ફ્રેઝિસ નહીં, શબ્દ સમૂહ માટે એક શબ્દ કહીએ છીએ, તો એવા જે અમુક શબ્દ સમૂહો છે એની જોડે એપોસ્ટ્રોફી એસ લાગેલું હોય છે. તો એપોસ્ટ્રોફી એસ લાગેલું હોય તો એ આપણે લગાવવું પડે. એવું ભલે નિર્જીવ છે કે સજીવ છે, આપણે જે ફ્રેઝિસ છે શબ્દ સમૂહ એના માટે એપોસ્ટ્રોફી એસ યુઝ કરીએ છીએ. હવે આગળ બી એક આવશે રૂલ કે એક જ સેન્ટેન્સમાં 2 એપોસ્ટ્રોફી એસ હોય નહીં, પણ જ્યારે ફ્રેઝિસ માટે યુઝ કર્યું હોય ત્યારે બધું લીગલ છે. જ્યારે ફ્રેઝિસ માટે યુઝ થતું હોય ત્યારે બધું ઓકે છે, પણ ફ્રેઝિસ સિવાય યુઝ થતું હોય તો એ ખોટું છે. જેમ કે એટ વન્સ વિટ્સ એન્ડ. એટ વન્સ વિટ્સ એન્ડ આ એક ફ્રેઝ છે કે જેમાં એપોસ્ટ્રોફી એસનો યુઝ કર્યો છે, કે જેના માતાના એન્ડે, એટલે જે એપોસ્ટ્રોફી એસ યુઝ કર્યો છે એ 2 વાર યુઝ કર્યો છે. તો અહીંયા ફ્રેઝ છે તો ફ્રેઝ માટે ઓકે છે કે ફ્રેઝ માટે વપરાય, પણ આગળ જેમ હું તમને આગળ એક રૂલ્સ ભણાવીશ કે એક સેન્ટેન્સમાં 2 એપોસ્ટ્રોફી એસ ના લાગે. જેમ એટ સ્ટોન્સ થ્રો એટલે પથ્થરના શું કહેવાય, થ્રો એટલે ફેંકવાના ડિસ્ટન્સ છે, પથ્થર ફેંકવાના ડિસ્ટન્સ, એટલે થોડું નજીક હોય તો આપણે એને કહીએ કે એટ સ્ટોન્સ થ્રો, એટલે ખૂબ જ નજીક છે. એટલે આપણે ફ્રેઝિસ શબ્દ સમૂહ તરીકે યુઝ કરીએ ત્યારે સ્ટોન ભલે નિર્જીવ છે પણ એની જોડે એપોસ્ટ્રોફી એસ લાગશે. નેક્સ્ટ કોઈ ભૌગોલિક વસ્તુ, જેમ ભૌગોલિક કોઈ આખા યુનિવર્સમાં એકનું એક હોય તો એના માટે એપોસ્ટ્રોફી એસ વપરાય. જેમ આપણે કોઈ ભૌગોલિક વસ્તુ, ભૌગોલિક પિંડ હોય તો એના માટે આપણે એપોસ્ટ્રોફી એસ વપરાય. જેમ કે અહીંયા અર્થ એટમોસ્ફિયર એટલે પૃથ્વીનું વાતાવરણ, પણ આપણે અહીંયા એવું નહીં કે અર્થ તો નિર્જીવ છે તો એની જોડે એપોસ્ટ્રોફી એસ ના વપરાય. પણ જ્યારે કોઈ ભૌગોલિક વસ્તુ એકની એક હોય તો એની જોડે એપોસ્ટ્રોફી એસ લાગે. નેક્સ્ટ છે હવે જે બેઝિક હતું એ કમ્પ્લીટ થઈ ગયું. હવે અમુક રૂલ્સ છે કે જે હંમેશા ફોલો કરવાના આવે છે અને એનાથી બી ક્વેશ્ચન પૂછાય છે. જેમ જો કોઈ બહુવચન શબ્દનો છેલ્લો અક્ષર એસ હોય તો એપોસ્ટ્રોફીનો ઉપયોગ કરતી વખતે એસનો ઉપયોગ કરી શકાય નહીં. જેમ કે આપણે એપોસ્ટ્રોફી એસ વાપરીએ છીએ, તો જ્યારે કોઈ બહુવચન વર્ડ ખતમ થયો, કોઈ બહુવચન વર્ડ આપણે અહીંયા લખ્યો હોય એનું એન્ડ હોય એસથી થતું હોય તો આપણે એની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાવી શકીએ નહીં. ખાલી એની પાછળ ખાલી એપોસ્ટ્રોફી લગાવવાનું થાય. એ જ કહ્યું છે કે એસનો ઉપયોગ કરી શકાય નહીં, માત્ર એપોસ્ટ્રોફીનો ઉપયોગ થાય. કેમ કે આ કેવું છે, જુઓ, જ્યારે આપણે વર્ડ કે સેન્ટેન્સ બોલતા હોય ને ત્યારે કોઈ બહુવચન વર્ડ હોય એનો ઓલરેડી એન્ડ એસથી થાય છે અને એની પાછળ બી એસ લાગે છે તો પ્રોનાઉન્સિએશન એનું વ્યવસ્થિત થાય નહીં. હવે જ્યારે પ્રોનાઉન્સિએશન વ્યવસ્થિત થાય નહીં તો એ આપણે વર્ડ વ્યક્તિને સામે પ્રોનાઉન્સિએશન શેના માટે હોય, 2 વ્યક્તિના કમ્યુનિકેશન માટે. તો કમ્યુનિકેશનમાં થોડું પ્રોબ્લેમ આવે, એના માટે આપણે એસ લગાવતા નથી. જેમ કે બોયની પાછળ એસ લગાવીએ તો બોયઝ થાય, તો બોયઝ હોસ્ટેલ, બોયઝ કોલેજ, બોયઝ રૂમ એ રીતે યુઝ કરીએ છીએ. પણ બોયઝ છે એ આપણે ખાલી બોયઝ એટલે એકલું બોયઝ નહીં, એની જોડે એપોસ્ટ્રોફી એસ માલિકી માટે જ કહીએ છીએ કે બોયઝ હોસ્ટેલ. આપણે ખાલી બોયઝ હોસ્ટેલ એકલી લખતા હોય, એપોસ્ટ્રોફી ક્યાંય લગાતું નથી. આપણે ઘણી જગ્યાએ જોયું કે બોયઝ હોસ્ટેલ લખ્યું હોય પણ એપોસ્ટ્રોફી એસ ના લખ્યું હોય, તો મિનિંગ જ નહીં ને કે બોયઝની હોસ્ટેલ. માલિકી કોની, હોસ્ટેલ કોની છે તો બોયઝની. એ માલિકી અથવા માલિકીનો ભાવ કેમનો દર્શાવે તો એપોસ્ટ્રોફી એસથી લગાવે, પણ ઘણા લગાવતા નથી. એટલે જ આપણે થોડું કન્ફ્યુઝ થઈએ છીએ. આ બધા જે ગર્લ્સ છે, ગર્લ્સ સ્કૂલ, ગર્લ્સ હોસ્ટેલ, તો આ બધા પાછળ આપણે ભલે છેલ્લો વર્ડ એસથી એન્ડ થયો છે તો પણ આપણે એપોસ્ટ્રોફી તો લગાવવું જ પડે. એસ ભલે ના લગાવીએ પણ એપોસ્ટ્રોફી તો લગાવવું જ પડે માલિકી દર્શાવવા માટે. જેમ અહીંયા ખાલી એપોસ્ટ્રોફી એસ લગાવ્યું છે. આ આઈ થિંક સચિવાલયમાં અથવા સિનિયર ક્લર્કમાં આઈ થિંક આ ટાઈપનું એક સેન્ટેન્સ પૂછાયું હતું કે જેમાં ગર્લ્સ રિલેટેડ કંઈ હતું કે ગર્લ્સ સ્કૂલ અથવા ગર્લ્સ હોસ્ટેલ એવું કંઈક હતું કે જેમાં પાછળ તમને એવું જ પૂછ્યું હતું, નીચે આપ્યું હોય તમને આ ગર્લ્સ પાછળ એસ લગાવીને આપ્યું હોય, એક ઓપ્શન આ હતો. એવા ઘણા બધા, એક એપોસ્ટ્રોફી બી ના હોય, ખાલી ગર્લ્સ લખ્યું હોય. આવા 3-4 ઓપ્શન આપી દીધા હતા અને અહીંયા ખાલી જગ્યા હતી અને તમારે દર્શાવવું હતું કે અહીંયા એપોસ્ટ્રોફી એસ લગાવો તો કયો વર્ડ યોગ્ય છે. તો કયો વર્ડ હોય
આ વર્ડ, કેમ કે જ્યારે એન્ડ એસથી થતો હોય તો એની પાછળ એપોસ્ટ્રોફી એસ ના લાગે, ખાલી એપોસ્ટ્રોફી લાગે. નેક્સ્ટ છે વર્કિંગ વુમન્સ હોસ્ટેલ. હવે અહીંયા જુઓ, વર્કિંગ વુમન એટલે જે વુમન હોય, જે કોઈ વુમન્સ કે જે બહાર વર્ક કરતી હોય તો આપણે એને વર્કિંગ વુમન કહીએ. હવે જો વુમન અથવા મેન, MN એનું પ્લુરલ કરવું હોય તો MEN થાય, એની પાછળ એસ ના લાગે. ચાઇલ્ડ હોય તો એનું ચિલ્ડ્રન થાય તો એની પાછળ એસ ના લાગે. એટલે એવું નહીં કે દરેક પ્લુરલની પાછળ એપોસ્ટ્રોફી એસ ના લાગે. એવા જ નામ કે જેનો એન્ડ એસથી થતો હોય તો જ એપોસ્ટ્રોફી ખાલી લગાવવાનું. પણ એવા નામ છે કે જે પ્લુરલ છે પણ પાછળ એસ લગાવીને પ્લુરલ નથી કરતા, ખાલી અંદરનો વર્ડ ચેન્જ કરીને આપણે પ્લુરલ કરીએ છીએ તો એની પાછળ એપોસ્ટ્રોફી એસ લાગે. આ બધા કોનું પ્લુરલ કઈ રીતે થાય, કોનું સિંગ્યુલર થાય, કઈ રીતે આપણે પ્લુરલ કરીએ, સિંગ્યુલર કરીએ કમ્પાઉન્ડરમાં, એ બધું તમે જાતે, એ કેવું છે કે રીડિંગ તમે જાતે શીખજો કે એના રિલેટેડ બી ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં. તો એ કેવું છે, ખાલી નોર્મલ સિમ્પલ શીખવાનું છે કે એમાં તમારે યાદ જ રાખવાનું છે, આવું કંઈ સમજવાનું છે નહીં. એટલે એનું રિલેટેડ બુક્સમાં આપ્યું છે કે જે તમે ત્યાંથી રિફર કરી શકો છો. નેક્સ્ટ છે જ્યારે નાઉનનો અંત હિસિંગ સાઉન્ડ સાથે થતો હોય ત્યારે એપોસ્ટ્રોફીનો ઉપયોગ કરતી વખતે એસનો ઉપયોગ કરાય નહીં, માત્ર એપોસ્ટ્રોફીનો યુઝ. આ એ જ છે હિસિંગ સાઉન્ડ. એટલે એસ બોલીએ ત્યારે આપણે સાઉન્ડમાં હિસિંગ સાઉન્ડ થાય કે ગર્લ્સ, જે પાછળ સ જેવું આવે છે ને વર્ડ, એને હિસિંગ સાઉન્ડ કહેવાય. તો આપણે બહુવચન કર્યું તો હિસિંગ સાઉન્ડ આવે, પણ અમુક વર્ડ જ બોલતી વખતે હિસિંગ સાઉન્ડ આવે, જેમ કે પીસ, પછી ગોડનેસ, પાછળ એસ આવતો જ. હિસિંગ સાઉન્ડ એટલે જેની પાછળ એસ અથવા સી સ જેવો શબ્દ આવતો હોય એને આપણે શું કહીએ છીએ, હિસિંગ સાઉન્ડ. તો જ્યારે બી વર્ડની પાછળ હિસિંગ સાઉન્ડ આવતો હોય તો જેમ કે જીસસ કહીએ તો ક્રાઇસ્ટ, જીસસ ક્રાઇસ્ટ કહીએ છીએ તો એની પાછળ એસ ઓલરેડી લાગેલું છે અને એસ લાગેલું છે એનો મિનિંગ હિસિંગ સાઉન્ડ આવશે જ. તો જ્યારે હિસિંગ સાઉન્ડ આવતો હોય ત્યારે એપોસ્ટ્રોફી એસ ના લાગે, ખાલી આપણે એપોસ્ટ્રોફી યુઝ થાય. જેમ કે ફોર પીસ સ્નેક, જેમ કે પીસ બોલીએ તો પાછળ સ આવ્યો તો સની પાછળ એપોસ્ટ્રોફી એસ ના લગાવાય, કેમ કે ખોટું પ્રોનાઉન્સિએશન, આપણે એસ એક સાથે ના બોલી શકીએ તો ખાલી એપોસ્ટ્રોફી યુઝ થાય. જેમ કે ફોર ગોડનેસ સેક, તો આપણે બોલવામાં ગોડનેસ જ પ્રોનાઉન્સ થયું પણ આપણે એપોસ્ટ્રોફી લગાવવું પડે, લખવામાં એપોસ્ટ્રોફી લગાવવું પડે. જેમ કે ફોર જીસસ સ્નેક, તો જીસસ લખ્યું પણ આપણે બોલ્યા જીસસ તો પાછળ એસ સ વપરાયો પણ એપોસ્ટ્રોફી લગાવવું પડે, ખાલી એપોસ્ટ્રોફી એસ નહીં લગાવવાનો. નેક્સ્ટ, હા, પોઝેસિવ પ્રોનાઉન. આ બધા એક જ રૂલ છે, તમે આ 3 રૂલ્સ ના સમજતા, ખાલી એક જ રૂલ છે કે જેની પાછળ એસ લાગેલો હોય અથવા જેને બોલવામાં આપણે પાછળ સ જેવો પ્રોનાઉન્સ થતો હોય તો એની પાછળ ખાલી એપોસ્ટ્રોફી લાગે, એપોસ્ટ્રોફી એસ લાગે નહીં. જેમ કે અહીંયા જુઓ, આ બધા કેવા નાઉન છે, પોઝેસિવ પ્રોનાઉન છે. પોઝેસિવ પ્રોનાઉન મેં તમને કહ્યું કે પોઝેસિવ એટલે કેવું કે કોઈનું માલિકીનું પ્રોનાઉન, જે પ્રોનાઉન આપણે કોઈનું માલિકી અથવા કોઈના રિલેટેડ વર્ડ દર્શાવતા હોય તો એને પોઝેસિવ કહીએ છીએ. તો પોઝેસિવ પ્રોનાઉન છે જેમ કે હીઝ, હર્સ, યોર્સ, અવર્સ, ધેર, આ દરેક પોઝેસિવ પ્રોનાઉનની પાછળ એસ લાગેલો હોય છે. એટલે દરેકની પાછળ એસ લાગેલો હોય તો આપણે શું કરીએ છીએ કે એપોસ્ટ્રોફી એસ લગાવતા નથી, એપોસ્ટ્રોફી પણ નથી લગાવતા આમાં. આ જે નાઉન છે એની પાછળ તો એપોસ્ટ્રોફી પણ નથી લગાવતા, કેમ કે ઓલરેડી એ પોઝેસિવ પ્રોનાઉન છે. પોઝેસિવ પ્રોનાઉન એટલે એ માલિકી દર્શાવવા માટે જ અથવા કંઈ રિલેટેડ કંઈક દર્શાવવા માટે જ વપરાય છે, તો એની પાછળ આપણે એપોસ્ટ્રોફી લગાવતા નથી. જેમ આપણે લેટરમાં છેલ્લે લખીએ છીએ કે યોર્સ ફેથફુલી, યોર્સ ટ્રુલી, યોર્સ સિન્સિયરલી, એ બધું લખીએ છીએ, એની પાછળ આપણે ક્યારેય એપોસ્ટ્રોફી એસ લગાવતા નથી, એપોસ્ટ્રોફી પણ નથી લગાવતા. પછી જ્યારે કોઈ ટાઇટલ સાથે એપોસ્ટ્રોફીનો યુઝ કરતા હોય તો છેલ્લા શબ્દ જોડે જ મૂકવા. જેમ કે ચીફ ઓફ કમાન્ડર, કમાન્ડર ઇન ચીફ, પછી સન ઇન લો, ડોટર ઇન લો, બ્રધર ઇન લો, ફાધર ઇન લો. તો જ્યારે આવા કમ્પાઉન્ડ નાઉન હોય કે જ્યારે આ કમ્પાઉન્ડ નાઉન હોય કે એની પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ લગાવવાનું હોય તો કમ્પાઉન્ડ નાઉનમાં આપણને કન્ફ્યુઝન રહે કે આપણે કમાન્ડર્સ પાછળ લગાવીશું કે ચીફ્સ પાછળ લગાવીશું, સન્સ પાછળ લગાવીશું કે લોસ પાછળ.
એવું આપણને કન્ફ્યુઝન થાય કે કેમનું લગાવો. તો એમાં હંમેશા છેલ્લે જે વર્ડ આપ્યો હોય એની પાછળ જ એપોસ્ટ્રોફી લગાવો. હવે આનાથી ઊંધું પ્લુરલમાં છે. પ્લુરલમાં કેવું છે કે જ્યારે આપણે કમાન્ડર ઇન ચીફ છે, સિસ્ટર ઇન લો છે, બ્રધર ઇન લો છે, સન ઇન લો છે, આવા જ્યારે કમ્પાઉન્ડ નાઉન, કમ્પાઉન્ડ એટલે કેવું કે એક કરતાં વધારે નાઉન જ્યારે ભેગા થતા હોય ને મિનિંગ આપતા હોય ત્યારે એનું પ્લુરલ કરવું હોય તો જે મેઇન વર્ડ હોય, મેઇન વર્ડ એટલે કે જે રૂટ વર્ડ હોય એની પાછળ જ જેસ લાગે. તો આમાં ચીફ એ મેઇન નથી, કમાન્ડર્સ ઇન ચીફ લખ્યું છે તો કમાન્ડર્સ ઇન ચીફ છે તો કમાન્ડર છે એ મેઇન વર્ડ છે. તો આપણે જ્યારે એનું પ્લુરલ કરીશું તો કમાન્ડર્સ પાછળ એસ લગાવીશું. જ્યારે અહીંયા સન ઇન લો છે તો સન ઇન લોનું પ્લુરલ કરીશું. હું પ્લુરલની વાત કરું છું, એપોસ્ટ્રોફીની નથી કરતો અત્યારે. પ્લુરલ કરીશું તો સન્સ ઇન લો આવશે. ખ્યાલ આવ્યો? જેમ મેડ સર્વન્ટ હોય તો મેડ સર્વન્ટ, એ રીતે કમ્પાઉન્ડ નાઉનમાં મેન રૂટ વર્ડ હોય એની પાછળ આપણે એસ લગાવીને એનું પ્લુરલ કરાય. પછી જો આગળ મેં જે તમને કહ્યું હતું કે નીજી વસ્તુ હોય તો એની જોડે એપોસ્ટ્રોફી એસ લાગે નહીં, એનું હંમેશા ઓફથી જ માલિકી દર્શાવાય. જેમ કે ટેબલ સ્લેગ છે એ ખોટું છે, ટેબલ સ્લેગ કોઈ દિવસ બોલાય નહીં, લેગ ઓફ ટેબલ બોલે. લેગ ઓફ ટેબલ એટલે કે ટેબલનો એક પગ એટલે ટેબલનો પાયો. ટેબલનો પાયો છે તો નીજી વસ્તુ હોય તો એની જોડે એપોસ્ટ્રોફી એસ લાગે નહીં. પછી જેમ આગળ મેં તમને કહ્યું ફ્રેઝિસમાં કે ફ્રેઝિસમાં ડબલ એપોસ્ટ્રોફી એસ લાગેલું હતું પણ એ ઓકે હતું કેમ કે આપણે એ ફ્રેઝ છે, ફ્રેઝમાં જે પણ વસ્તુ લગાવ્યું હોય એ એઝ ઇટ ઇઝ જ રહે, એમાં કંઈ ચેન્જ થાય નહીં. પણ જ્યારે આ રીતે કોઈ સેન્ટેન્સમાં ડબલ એપોસ્ટ્રોફી એસ છે તો એ ખોટું છે. જેમ કે અહીંયા જુઓ, માય વાઇફ્સ સેક્રેટરીઝ મધર. હવે આમાં એક વાઇફની પાછળ એપોસ્ટ્રોફી લાગ્યું છે, એક સેક્રેટરીની પાછળ લાગ્યું છે. તો બે વાર એપોસ્ટ્રોફી જ્યારે સેન્ટેન્સમાં આવે તો ખોટું છે, એક કાઢી દેવું પડે. તો કેમનું કાઢ્યું? ધ મધર ઓફ માય વાઇફ્સ, એમાં એક એપોસ્ટ્રોફી એ કાઢી દીધું. ધ મધર ઓફ માય વાઇફ સેક્રેટરી, મધર ઓફ માય વાઇફ સેક્રેટરી એટલે મારી વાઇફની સેક્રેટરીની મધર. આ રીતે સેન્ટેન્સ ચેન્જ કરાય. હેઝ એક્સપર્ટ એટલે જ્યારે બે એપોસ્ટ્રોફી હોય તો એ સેન્ટેન્સ ખોટું છે. પછી જેમ કે આ બધા વર્ડ છે કે જે દરેક માટે વપરાય. દરેક એટલે કે કોઈ પ્રત્યેક અથવા દરેક અથવા પ્રત્યેક માટે વાપરતા હોય તો એના માટે આ બધા વર્ડ વપરાય છે. જેમ કે એનીબડી, નોબડી, એવરીબડી, સમબડી, એનીવન, નો વન, સમવન અથવા એવરીવન. આ બધા શું પ્રત્યેકના સેન્સમાં હોય. ત્યારે આની પાછળ એસ એપોસ્ટ્રોફી એસનો યુઝ કરવો હોય તો દરેક પાછળ એપોસ્ટ્રોફી એસ આપણે લગાવી શકાય કે આ દરેકની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાવીને આપણે સેન્ટેન્સ લખી શકાય. પણ જ્યારે આની પાછળ એલ્સ વાપરી હોય કે એનીથિંગ એલ્સ, આપણે જ્યારે કહીએ છીએ એનીબડી એલ્સ, જ્યારે આની પાછળ એલ્સ વાપરી હોય કે આના સિવાય કોઈ, આના સિવાય, એલ્સનો મિનિંગ શું કે એની બડી એલ્સ એટલે આ જે અત્યારે છે એના સિવાયના કોઈ, તો આમાં એપોસ્ટ્રોફી એસ લગાવે તો આમાં એલ્સ પાછળ લાગે. જ્યારે ખાલી એનીબડી, નોબડી, સમબડી, એવરીબડી, એનીવન, નો વન, એવરીવન એ રીતે હોય તો દરેકની પાછળ એપોસ્ટ્રોફી એસ લાગે. પણ જ્યારે પાછળ એલ્સ તરીકે યુઝ કર્યો કે એનીબડી એલ્સ તો એની પાછળ એપોસ્ટ્રોફી લાગે. અહીંયા આપણે નાઉનનું કમ્પ્લીટ કરીએ છીએ કે નાઉન ચેપ્ટર છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ કે જેમાં આપણે પહેલાં તો નાઉન શું છે, નાઉન કઈ રીતે આઈડેન્ટિફાય થાય, નાઉનના ટાઈપ શું છે અને નાઉન કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ પ્લસ જે અત્યારે ઇમ્પોર્ટન્ટ રૂલ્સ આપણે કમ્પ્લીટલી ભણ્યા એ દરેક રૂલ્સ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ રૂલ્સ મોસ્ટલી એક્ઝામિનર પૂછે છે. એટલે નાઉનનું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.